ઓકે, ફૂલ સ્લાઇડ દેખાય છે ને હવે? જી સર. ઓકે, તો મેં હમણાં ભૂમિકામાં કીધું એમ દેશભરના ગ્રંથ ભંડારોમાંથી પ્રાપ્ત કરેલી હસ્તપ્રતો એના ફોટોગ્રાફ જોવાથી આપણને ખબર પડશે કે હસ્તપ્રત કેવી હોય, ક્યાં ક્યાં સંગ્રહાયેલી છે, કેવા સ્વરૂપે આ જ્ઞાન આપણા બાપ દાદાઓએ આપણે માટે સાચવ્યું છે, મહેનત કરીને આપણા સુધી પહોંચાડ્યું છે. અને હવે આપણી ફરજ શું શરૂ થાય છે, આપણે આ હસ્તપ્રતોનું શું કરી શકીએ? તો હસ્તપ્રતોનો બહિરંગ પરિચય, આઉટવર્ડ, માણસ દેખાવામાં આપણી સામે એને ઉભો રહે તો આપણે જોઈએ કે એને કેવા પેન્ટ બુશર્ટ પહેર્યા છે, માથું કેવું ઓળ્યું છે. એટલે હસ્તપ્રતો પણ ઉપરથી, બહિરંગ એટલે હસ્તપ્રતના બે સ્વરૂપ, અંતરંગ હોય ને બહિરંગ હોય. અંતરંગ તો વાંચીએ ત્યારે ખબર પડે કે અંદર સાચું છે કે ભૂલો ભરેલું લખ્યું છે. પણ બહિરંગ તો એમાં માર્જિન, હાંસિયો કેવી રીતે બનાવ્યો હોય છે. એ હસ્તપ્રતોના છૂટા પાંદડાઓને બાંધવા માટે અત્યારે તો આપણે સ્ટેપલર પિનથી બધા કાગળો ભેગા કરીએ છીએ. પણ પ્રાચીન ભારતમાં હસ્તપ્રતોના છૂટા છૂટા પાનોને વચ્ચેથી કાણું પાડીને અંદરથી દોરી પસાર કરીને કેવી રીતે બાંધવામાં આવતા હતા, એનું બાઇન્ડિંગ, ગ્રથન કેવી રીતે કરવામાં આવતું હતું. દરેકમાં પંક્તિ સંખ્યા એક સરખી હોય દરેક પાનમાં, અને દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા પણ નક્કી હોય, જેને આધારે ગ્રંથમાં કેટલા શ્લોક લખેલા છે એ શ્લોકની સાઇઝ, એનું કદ નક્કી થાય. એને શ્લોક પ્રમાણ એવો ટેકનિકલ શબ્દ છે એને માટે. એક શ્લોક બરાબર 32 અક્ષર, એટલે કુલ અક્ષરો ગણવાના, 32 ભાગી કાઢવાના, અને પછી જે જવાબ આવે એટલા શ્લોક પ્રમાણે એ ગ્રંથ છે એમ કહેવાય. પછી એના આરંભે શું લખ્યું હોય, કેવા ઈષ્ટ દેવતાની સ્તુતિ કરી હોય, પ્રણામ કર્યા હોય, અને ચેપ્ટર પૂરું થાય, ગ્રંથ પૂરો થાય એટલે છેલ્લે બે ફૂલડા દોરીને, પુષ્પ દોરીને લખ્યું હોય, ઇતિ શ્રી મહાકવિ કાલિદાસ વિરચિતે અભિજ્ઞાન શાકુંતલે સપ્તમોંક સમાપ્ત. તો આવું જે ચેપ્ટર કે અંક પૂરો થતા વખતનું લખાણ હોય એને પુષ્પિકા, અંગ્રેજીમાં કોલોફોન કહેવામાં આવે છે. હસ્તપ્રતોના આગળ પાછળના બે મળીને એક ફોલિયો બને. ફોલિયો અંગ્રેજી શબ્દ છે, એક પાનની બે બાજુ, એનું નામ ફોલિયો. એટલે કેટલા ફોલિયોમાં એ હસ્તપ્રત છે, આગળ પાછળ મળીને એક ફોલિયો, એટલે તમે 100 ફોલિયો બોલો એટલે 200 પાન સમજવાના. પછી લેખકે, લૈયાએ બધું લખવાનું પૂરું કર્યા પછી પોતાની તરફથી એક રિક્વેસ્ટ કરી હોય તમને મને, કે મારી લખેલી, મહેનતથી લખેલી હસ્તપ્રતને તમારે સાચવવાની. કેવી રીતે સાચવશો? પાઠકોને વિનંતી. પછી શાસનકાળ લખ્યો કે કયા રાજા રાજ કરતા હતા, કઈ સંવત્સરમાં, વિક્રમ સંવતમાં, ફલાણા શક સંવતમાં મેં આ ગ્રંથ લખ્યો છે. તો તિથિ નિર્દેશની પણ એક પદ્ધતિ હતી આપણે ત્યાં. અત્યારે આપણે મોડર્ન એજમાં ડેટ નાખીએ છીએ, કઈ તારીખે આ વસ્તુ લખી. પછી કાકબદ્ધ, કંઈક લખતા લખતા ભૂલ થઈ ગઈ હોય, કાગડાના પગ જેવું એક ઘોડી જેવું બનાવી અને બે લાઈનની વચ્ચે કોઈક અક્ષર ઉમેર્યો હોય, માર્જિનમાં સંખ્યા લખી હોય ફોલિયોની. પછી કોઈ ખોટું લખાઈ ગયું હોય, તો ભૂલ થઈ હોય, પકડાઈ જાય, લૈયાને ધ્યાન આવે ખોટું લખ્યું, તો એની પર એ કાળા અક્ષરો ઉપર હરતાલ એટલે કે હળદર લગાવી દે, હરિદ્રા. અને ક્યાંક ક્યાંક ચેપ્ટર ને બધું બદલાતું હોય તો ત્યાં લાલ રંગના અક્ષરો પણ વાપરે. રક્તવર્ણની સહી પણ બનાવતા આપણા દેશમાં. ગ્રંથકાર અલગ વસ્તુ છે, લેખક અલગ વસ્તુ છે. લેખક એટલે ઓથર એવો અર્થ નથી. ગુજરાતી ભાષામાં એનો અપપ્રયોગ થાય છે, ગુજરાતી ભાષાવાળાને આવડતું નથી. પણ સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે તમે જાણજો કે ગ્રંથકાર એટલે મૂળ રચયિતા કાલિદાસ. પણ કાલિદાસના રઘુવંશ કાવ્યને લખનારો જે લહિયો હોય, લિખતી સ લેખક, તો સંસ્કૃત ભાષામાં લેખકનો અર્થ તો ટાઈપરાઇટર ચલાવનારો, કમ્પોઝ કરનારો, લખનારો એવો અર્થ થાય છે. લિખતી સ લેખક. લેખક એટલે રચયિતા એવો અર્થ નથી. કોઈ હસ્તપ્રતની તમે કોપી કરો તો તમે એના લેખક કહેવો. એ ગ્રંથ મૂળ બીજાનો હોય, બરાબર. હવે કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર લેખકના એટલે કે લૈયાના ગુણોનું વર્ણન કર્યું છે.
સર્વદેશાક્ષર વિઘ્ન સર્વભાષા વિશારદ લેખક કથિતો રાજ્ઞ સર્વાધિકરણેષુ વૈ મેધાવી વાક્પટુર્ધીરો લઘુહસ્તો જીતેન્દ્રિય પરશાસ્ત્ર પરિજ્ઞાતા એષ લેખક ઉચ્યતે. લઈયો બધા દેશોના અક્ષરોને વાંચીને ઓળખી શકનારો. એવું બને કે બંગાળમાં લખાયેલી, બંગાળી લિપિમાં લખાયેલી કોઈ હસ્તપ્રત એને મારે ગુજરાતમાં કોપી કરવી હોય તો મને બંગાળી અક્ષર તો આવડવા જોઈએ ને. એટલે લૈયા પાસે અપેક્ષા છે કે એને ભારતની બીજી લિપિઓનું જ્ઞાન હોય અને બધી ભાષાઓનું પણ જ્ઞાન હોય. રાજાએ આવા લૈયાને નિમણૂક આપવી જોઈએ. નોકરીએ કોને રાખવાનો? ટાઈપિસ્ટ કોણ હોવો જોઈએ? જેને અંગ્રેજી ટાઈપરાઇટર આવડે, ગુજરાતી ટાઈપરાઇટર આવડે, સંસ્કૃત આવડે. એ વાત કૌટિલ્યે આજથી 2300-2400 વર્ષ પહેલા ઈસુસન પૂર્વે કીધેલી છે. પાછો કેવો હોવો જોઈએ? મેધાવી જોઈએ, બોલવામાં ચોખ્ખો હોવો જોઈએ, અશુદ્ધ ઉચ્ચાર કરનારો ના જોઈએ, ધીરજ વાળો જોઈએ. લઘુહસ્ત એટલે ઝડપથી લખે એવો પણ જોઈએ. પાછો રાત પડે 4 શ્લોક લખે તો ના ચાલે. જીતેન્દ્રિય, ટીવી પર કોઈ શો ચાલતો હોય તો લખવાનું બંધ રાખીને ટીવી જોવા માટે એવો પણ ના ચાલે. જીતેન્દ્રિય જોઈએ. પોતાને જે કામ સોંપ્યું હોય એ કામને છોડ્યા વગર એક ધારું પૂરું કરવું એ જીતેન્દ્રિય વ્યક્તિનું લક્ષણ છે. જેણે ઇન્દ્રિયોને જીતી છે, જોવાની, ખાવા પીવાની, ફરવાની લાલચ છોડીને જે પોતાનું કામ પૂરું કરે એ જીતેન્દ્રિય. બીજાના શાસ્ત્રોને જાણનારો હોય. તો આ પોઝિટિવ ગુણો કીધા. નેગેટિવ પણ છે કે એવો લઈયો ના હોવો જોઈએ. તો લેખની ભંજક, વારે વારે બોલપેન તોડી કાઢે તો એ ના ચાલે. મસી કલંક નિષ્પાદક, સહીના મોટા મોટા ડબકા મૂકે અને હસ્તપ્રત ગંદી કરે એવો ના ચાલે. મસી એટલે સહી. અશુદ્ધ લેખ કરનારો, ખોટું અશુદ્ધિઓ કરે, વ્યાકરણની ભૂલો કરે. અજ્ઞાની, વ્યાકરણ નહીં જાણનારો અને કોઈ વાંચી ના શકે એવા અસ્પષ્ટ અક્ષર લખનારો જે લઈયો હોય એની નોકરીએ ના રાખવો. આવું કૌટિલ્ય કહે છે. હવે કીર્તિકુમાર અવસ્થીને જે ઈચ્છા હતી ને જોવાની કે કેવી રીતે આપણા બધા વર્ણોનો આકાર બદલાતો ગયો છે એનું તમે ચિત્ર અત્યારે જોઈ રહ્યા છો. તો સૌથી પહેલો તમે જુઓ છો જે ડાબી હાથે ઉપર ક્ષત્રિયનો ત્ર હોય એવું લાગે છે ને, એ ખરેખર બ્રાહ્મી લિપિનો અ છે. પછી એના માથા ઉપર સહેજ જમણી બાજુ લાઈન લંબાઈ છે, એ આકાર ઉમેરે છે. પછી આ લખવો હોય તો સહેજ આડી લીટી કરવી પડે એના માથા ઉપર. અને બ્રાહ્મી લિપિમાં 3 ટપકા કરો, અહીં જે તમે જોઈ રહ્યા તે 3 ટપકા એ ઈ છે. આ ઈ. પછી ઉ, એલ શેપ છે અંગ્રેજીનો, એ ઉ છે બ્રાહ્મી લિપિમાં. એ ઉને દીર્ઘ ઉમાં બનાવવો હોય, ઊંટનો ઉ કરવો હોય તો તમારે માથા ઉપર ડાબી બાજુ આડી લીટી સહેજ લંબાવવાની. તો આવી રીતે આ લિપિની શરૂઆત થઈ હતી આજથી 2500 વર્ષ પહેલા. અને ધીમે 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 પછી તમે જોઈ રહ્યા છો પ્રોગ્રેસ કેવો થતો ગયો. બરાબર. હવે આ કાશ્મીરની શારદા લિપિમાં લખાયેલી જર્મની જે લઈ જવામાં આવી હતી એ શાકુંતલની જૂનામાં જૂની હસ્તપ્રત તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે. આ હિમાલયના ઝાડની છાલ ઉપર લખેલી છે. એટલે એનું બેકગ્રાઉન્ડ તમે જોશો તો ખ્યાલ આવશે કે ઝાડની છાલ છે. આ હસ્તપ્રત મારી પાસે ઉપલબ્ધ છે. બરાબર. આને કોઈક ચોરી ગયું હતું ને પછી ખોવાઈ ગઈ ને 200-250 વર્ષ પછી, 231 વર્ષ પછી આને મેં શોધી કાઢી અને એને આધારે નવું શાકુંતલ છપાવડાયું છે. આ દુનિયાનું જૂનામાં જૂનું ભુર્જપત્ર પર લખાયેલું શાકુંતલ તમે જોઈ રહ્યા છો. કાશ્મીરી લિપિ છે, શારદા લિપિ. આ લંડન થી મેળવેલી છે. એ પણ તમે જોઈ શકો છો ઝાડની છાલ ઉપર લખાયેલી છે. આ ચિત્રાત્મક સ્વરૂપે તમે જુઓ તાડપત્ર કેવા હોય છે. લાંબી ફૂટપટ્ટી આપણી 12 ઇંચની જે હોય છે લાકડાની, એ ટાઈપનું હોય ને એની પર બધું લખાણ હોય અને વચ્ચે કાણું કરવા માટે, બાઇન્ડિંગ કરવા માટે જગ્યા રાખી છે. 2 સાઈડ ઉપર ડાબે જમણે
જે ટપકા જેવું દેખાય છે ત્યાં પૂજા કરવામાં આવતી હતી, કંકુના ચાંદલા કરેલા, વચ્ચે લખેલું હોય. તો દરેક લઈઓ પોતપોતાની રીતે જુદી જુદી આકૃતિઓ પણ બનાવતો હોય છે. નીચેથી બીજી તમે જુઓ તો કાં તો ચિત્ર દોરી સૌથી છેલ્લીમાં, અને પછી બાજુમાં એક આખો શ્લોક લખ્યો હોય. તો હસ્તપ્રતો લખવાની પણ આપણે ત્યાં વિવિધ પદ્ધતિઓ વિકસાવવામાં આવી હતી. આવી બધી હસ્તપ્રતો ગુજરાતના પાટણની અંદર છે. પછી હસ્તપ્રતનો માલિક હોય ને પોતાનું નામ લખાવડાવે, જયચંદ છેલ્લામાં લખ્યું. જુઓ આજુબાજુ ગ્રંથ લખે પણ વચ્ચે કેટલોક ભાગ કોરો રાખવામાં આવે, તો એ કોરા ભાગને કારણે તરત ખબર પડે કે આનો માલિક કોણ છે. દેખાય છે ને બરાબર? હેલો? જી સર, જી સર, જી જી. ઓકે ઓકે. તો આવા જુદા જુદા પ્રકારની હસ્તપ્રતો આપણા દેશમાં હજી સચવાયેલી છે. ગુજરાતમાં પણ જોવા મળે છે ને બીજા પ્રાંતોમાં. તો ભોજપત્રનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો? તો કાશ્મીર, હિમાચલ પ્રદેશ, નેપાળ, પંજાબ, ઉત્તર ભારતમાં બધે આ મળે છે. ખરોષ્ઠી લિપિમાં લખેલા દંપતીની મૂળ નરેશ બારિયા પોતાનો માઇક બંધ કરો પહેલા. ભુર્જપત્ર પર આ બધું ઉપલબ્ધ છે. દંપદ એ બૌદ્ધ ગ્રંથ છે, જે બ્રાહ્મી સિવાયની એક બીજી લિપિ પણ આપણે ત્યાં હતી. એ લિપિનું નામ છે ખરોષ્ઠી. ગધેડાના ઓઠ જેવા આકારવાળી એ લિપિ હતી, એટલે એનું નામ ખરોષ્ઠી છે. તો ઈસુસનની બીજી ત્રીજી શતાબ્દીની પહેલા આ બધું પ્રચલનમાં હતી, બ્રાહ્મી લિપિ અને ખરોષ્ઠી લિપિ, જે સમય કાળિદાસનો સમય છે. કર્ટિયસ નામના અંગ્રેજે એક પોતાની ટ્રાવેલ યાત્રામાં લખ્યું છે. એલેક્ઝાન્ડર એ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભારતમાં ભુર્જપત્ર પર બધું લખવામાં આવતું. આવું પરદેશના ટ્રાવેલર જે ભારતમાં આવ્યા ને એમણે જે કંઈ જોયું એ એમણે લખ્યું છે કે આ દેશમાં લોકો ભુર્જપત્ર પર બધા પુસ્તકો લખે છે. ઔરંગઝેબ એટલે કે 1650 શિવાજીનો સમય, છત્રપતિ શિવાજી સાહેબ મહારાજનો જે સમયગાળો, તો ઔરંગઝેબના સમયમાં એટલે કે 1630માં ભુર્જપત્ર પર લખવાનું ચાલુ હતું, જે 400 વર્ષ જૂનું છે, જે તમે હમણાં જોયું પણ ખરું. તો અને એ મુગલ કાળ, મુસ્લિમોના આવવાને કારણે આપણે એમની પાસે ગુંદર લગાડીને બધા પાન ચોંટાડવાનું શીખ્યા. તો બાઇન્ડિંગ વ્યવસ્થા પણ એ સંસ્કૃતિને કારણે ઉમેરી આપણે ત્યાં. આ મૈસૂરની એક હસ્તપ્રત તમે જોઈ રહ્યા છો, જેમાં નંદી નાગરી નામની લિપિ છે. આપણે દેવનાગરી, અત્યારે હિન્દી લિપિનું નામ છે દેવનાગરી, પણ એની જે એક બીજી બેન એ નંદી નાગરી છે. અને હિમાલય સમુદ્ર પાસે થતા તાડ વૃક્ષોના તાડપત્ર છે. આ એ તાડપત્રમાં બે કાણા પાડ્યા છે, બેમાં દોરી પસાર કરીને બાઇન્ડિંગ કરે. તો આ નંદી નાગરી લિપિમાં લખેલું શાકુંતલ છે. તમે છેક નીચે જમણી બાજુનું છેલ્લું પાન જો જોશો તો ત્યાં ઉધઈ ખાઈ ગઈ છે. આ હસ્તપ્રતો પર કામ એટલે કરવાનું કે આ બધું બંડલો વાળીને મૂકી રાખ્યું છે. હસ્તપ્રતોમાં ક્યારેક ઉધઈ પડે તો એટલો પાઠ નષ્ટ થાય, ખંડિત પાઠ થાય. એટલે સંશોધકે કરવું શું પડે? સંશોધકે આટલી જગ્યાએ જે અક્ષરો ખવાઈ ગયા છે ઉધઈ દ્વારા, તો પૂર્વાપર સંદર્ભને આધારે, આગળ પાછળના વાક્યને આધારે કલ્પનાથી અક્ષરોની પૂર્તિ કરવી પડે. અહીં આવું કંઈક લખ્યું હશે, બરાબર? તો આ હસ્તપ્રતોનો ઉદ્ધાર એટલે પણ કરવો જરૂરી છે કે આપણે નહીં વાંચીએ તો છેવટે ઉધઈ લાગી જશે, ઉંદર ખાઈ જશે અને જ્ઞાન આપણું નષ્ટ થઈ જશે. એવી જ રીતે પોંડિચેરીથી મેળવેલી આ શાકુંતલની પ્રત તમે જુઓ છો, એમાં પણ ઉપરના ભાગમાં ઉધઈ લાગી ગઈ છે અને અમુક અક્ષરો તૂટવા માંડ્યા છે. બાઇન્ડિંગ માટે આ કાણા કર્યા છે કે જેથી આ પહોળું છે, ઘણું પહોળું તાડપત્ર છે, મોટા પાનવાળું છે. જેમ સફરજન નાનું મોટું હોય ને સાઈઝમાં, એમ તાડપત્રના પાંદડા પણ આમાં પણ ઉધઈ લાગી છે, તમે જોઈ શકો છો. જે ઉપર છે એવું નીચે પણ ભાગ કપાઈ ગયો છે. તો સમુદ્ર તટ ઉપર થનારા જે તાડપત્રો છે, તાડપત્રના પણ પાછા બે પ્રકાર પડે છે. એક ખડતાલ કહેવાય છે અને એક શ્રીતાલ. ખડતાલ ઉપર ગ્રંથો લખાતા ન હતા, એ બરડ હતા, જલ્દી તૂટી જાય. પણ શ્રીતાલ નામના જે વૃક્ષો હોય એ હસ્તપ્રત બનાવવાના કામમાં લાગે છે. અને આ શ્રીતાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો, એમાં લખાયેલા બૌદ્ધ ત્રિપિટકો, એ બધા ક્યાં મળે છે? શ્રીલંકામાં અને મ્યાનમારમાં મળે છે અત્યારે. આ લોકો એની ઉપર અક્ષરોને કોતરતા હતા, એટલે લોખંડના અણીવાળું સાધન લે,
લોહમયી કલમ, લોખંડની કલમ, એનો ઉપયોગ કરીને અક્ષરોને ઉત્કીર્ણ કરતા, ખોદી કાઢતા હતા અને ત્યાર પછી એની ઉપર કાળી સહી ભરી દેતા હતા. એટલે કાળા રંગનું લેપન કરે એટલે એને લિપિ કહેવાતું. બરાબર. અને ગ્રથનને માટે, બાઇન્ડિંગને માટે એક કે બે જે કાણા વચ્ચે અમને તમે બતાયા, એ કાણામાં દોરી પસાર કરીને એની બાઇન્ડિંગની વ્યવસ્થા ઊભી કરતા હતા. વચ્ચે ધાગો એટલે કે દોરી પસાર કરવામાં આવતી હતી. જો એનો આ નમૂનો તમારી સામે છે. આ તમે જે હસ્તપ્રત જુઓ છો તે કેરાલા ત્રિવેન્દ્રમથી પ્રાપ્ત કરેલી છે. ઉપર શાકુંતલ નાટક એવું લખ્યું છે, કાલિદાસ. 245 નંબરની આ હસ્તપ્રત છે અને એમાં સફેદ ઉપર દોરો છે, છેક ઉપરના પાટિયામાં. એમાંથી આ દોરો નીકળ્યો જે તમે જોઈ રહ્યા છો, એનાથી બધા પાનને પછી બાંધી દેવાનું વાંચ્યા પછી. તો આવી પણ એક વ્યવસ્થા આપણે ત્યાં હતી. આ બંગાળી લિપિમાં લખાયેલી શાકુંતલ ઉપરની એક ટીકાનું પાન તમે જોઈ રહ્યા છો. ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી. અંગ્રેજો અહીંથી ભારત દેશમાંથી જે હસ્તપ્રતો ઉપાડી ગયા, એ લંડનમાં જે જગ્યાએ એમણે સાચવીને રાખી છે, જગ્યાનું નામ છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી. કોઈક વાર લંડન જાઓ, ભાગ્યવશાત તમારા કોઈના લગ્ન થાય ને લગ્ન સંબંધે લંડન જવાનું થાય, તો આ ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી નામની જગ્યા એના ટાઉન હોલ પાસે આવેલી છે. ત્યાં અવશ્ય જજો. ભારતની ઘણી હસ્તપ્રતો એ લોકો સાચવીને રાખી છે. બરાબર. અલબત્ત તેના પૈસા બહુ લે છે લોકો, પણ આપણા દેશની વસ્તુ છે ને આપણને આપવામાં આવું બધું ચાલે છે ત્યાં આગળ. હવે સ્વતંત્ર ભારતમાં આ બધી વસ્તુઓ આપણી ભારત સરકાર આની કોપી કમસે કમ ત્યાંથી લઈ આવે એવી મારી અપેક્ષા છે ને એની હું રજૂઆત કરું છું. તમે બધા પણ ક્યાંક અવકાશ મળે તો રજૂઆત કરજો કે પરદેશમાં ચાલી ગયેલો કોઈનું હીરો નહીં લાવો ભારતમાં પાછો તો ચાલશે, પણ ભારતનું જ્ઞાન જે વિદેશોની હસ્તપ્રતો રૂપે પહોંચી ગયું ત્યાંની લાઇબ્રેરીમાં, એ બધું અહીં પાછું લાવવાની જરૂર છે. આ દુનિયાની બહુ જૂનામાં જૂની ગણાતી એક બક્ષાલી નામનું ગામ ક્યાં આવેલું છે? તો પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કાશ્મીર છે એની પણ ઉપરના ભાગમાં બક્ષાલી છે. એ ત્યાં આગળથી છૂટક ભુર્જપત્રના ટુકડાઓ મળ્યા. આની અંદર ગણિત શાસ્ત્રનો વિષય લખેલો છે, તમે જે જુઓ છો તે. તો જૂનામાં જૂની હસ્તપ્રતો જે કેટલીક ગણાય છે એમાં બક્ષાલી હસ્તપ્રતનું પણ બહુ મોટું નામ છે, જેના હું પરોક્ષ દર્શન કરાવી દઉં છું તમને. તમે કહી શકો કોઈને મેં બક્ષાલી હસ્તપ્રત જોઈ છે ભાઈ. આ ગિરનારના શિલાલેખ ઉપર જે જોવા મળે છે તેનું ચિત્ર છે તમારી સામે. એમાં બ્રાહ્મી લિપિ વપરાય છે. ભાષા સંસ્કૃત નથી પણ પ્રાકૃતમાં સમ્રાટ અશોકે લખાવડાવ્યું છે, એ તમે જોઈ રહ્યા છો. બરાબર. ઈસુસન પૂર્વે 3જી સદી એટલે કે 2300 વર્ષ પહેલાનું આપણા ગુજરાતમાં થયેલું લખાણ છે. એની નીચે સમુદ્રગુપ્તનો લેખ છે ને એની નીચે છેક નીચેના ભાગે રુદ્રદામનનો લેખ. એક જ પર્વતની ચટ્ટાન ઉપર 3 રાજાઓએ જુદા જુદા શતાબ્દીઓમાં આ લખાણો કરાયા છે. તમારી સામે જે ટુકડો છે એ સમ્રાટ અશોકનો છે. આ બ્રાહ્મી લિપિ ક્યાંથી ક્યાં વિકસતી ગઈ એનું તમે ચિત્ર જુઓ છો, જેમાં પૂર્વ ભારત અને દક્ષિણ ભારતની લિપિઓ કેવી રીતે ઉતરી, ઉત્તર ભારતની કેવી રીતે ઉતરી, છેલ્લું જે જુઓ છો એ ગુજરાતી છે. આવી રીતે આ બધું વિકસતું ગયું છે અને ફેલાતું ગયું છે. બધું બ્રાહ્મી લિપિનો સંસાર છે. આ ભગવાન બુદ્ધ જન્મ્યા ત્યારે ડાબા હાથે જે રાજા બેઠો છે એક પગ વાળીને, એ રાજા શુદ્ધોધન છે, ગૌતમ બુદ્ધના પિતાજી. અને જ્યોતિષીઓ આયા છે, જ્યોતિષીઓ જન્મકુંડળી બનાવવા બેઠા છે. જે 3 જણા પાસે તમે જુઓ છો તે આ નાગાર્જુન કોંડાની ગુફાઓમાં આવેલું ચિત્ર સૂચવે છે કે ભારતમાં બુદ્ધના જન્મ પહેલા લેખન કળા હતી, એનો આ પુરાવો છે. પુરાવા રૂપે આને રજૂ કરવામાં આવે છે. હવે તમે આ એક હસ્તપ્રત જુઓ છો. શ્રી ગણેશાય નમઃ યા સૃષ્ટિ સ્રષ્ટુરાદ્યા વહતિ વિધિહુતમ યા હવિર યા ચ હોત્રી યે દ્વે કાલમ વિધત્તઃ શ્રુતિ વિષય ગુણા યા સ્થિતા વ્યાપ્ય વિશ્વમ. બરાબર.
હવે આમાં તમે જોઈ શકો છો કે ક્યાંક કશુંક રહી ગયું હોય ને તો માર્જિનમાં એટલે હાંસિયામાં ને ઉપર નીચેના ભાગમાં પણ કશુંક ઉમેર્યું છે આ લોકોએ. બરાબર, તમે જોઈ શકતા હશો છેક ઉપરની લાઈનમાં પહેલી લાઈનમાં તમે જુઓ યા સૃષ્ટિ પછી એક છે, પછી સૃષ્ટુ રાધ્યા પર રા ઉપર 2 લીટી છે. તો આનો શું અર્થ કરવાનો તે અહીં 2 કરીને પાછું લખ્યું હોય. એટલે આ શ્લોકને સમજવા માટેના જે કોમેન્ટરી રૂપ શબ્દો હોય ને એ આગળ પાછળ ઉપર નીચે પણ ભરી દેતા હતા લૈયાઓ, સાઈડમાં પણ બધું લખી દે. બરાબર, પુનરુક્ત ભાગ હોય ફરી ભૂલથી 2 વખત લખાયું હોય તેની પર પીળી હળદર ચડાવી દે. કોઈ શ્લોક હોય તો જે લાલ લીટી કરે છે. મેં હમણાં કીધું હતું કે હસ્તપ્રતના આગળ પાછળના 2 મળી અને એક ફોલિયો બને. બરાબર, તો આ તમિળ લિપિમાં લખેલી, સોરી ગ્રંથ લિપિમાં લખેલી હસ્તપ્રત તમે જોઈ રહ્યા છો. ગ્રંથ છે આ. હવે 3 પાઠ વચ્ચે અને આજુબાજુ 2 હાંસિયામાં લખ્યું હોય તો ત્રિપાઠ શૈલીની હસ્તપ્રત કહેવાય. પંચપાઠ હોય, શુંઢ આકારની હસ્તપ્રતો હોય, ચિત્ર સહિતની હોય, સોનાના અક્ષરો ચાંદીના અક્ષરોથી આપણા દેશમાં લખવાનું. સોનાને ઓગાળી કાઢે ને એની ધાતુને ઉપયોગમાં લઈને એનાથી લખતા. હું હમણાં બતાવીશ તમને સુવર્ણ અક્ષરે લખાયેલી હસ્તપ્રત કેવી હોય એ હમણાં બતાવીશ તમને. પછી સૂક્ષ્મ એટલે ઝીણા અક્ષરો, સ્થૂલ એટલે મોટા મોટા અક્ષરે લખેલી હસ્તપ્રત. લખેલા અક્ષરો અને ખોદેલા અક્ષરો. ગંડી એટલે મુઠ્ઠીમાં રહી જાય એવી ગોળ વીંટો કરેલી, સંપુટ ફલકા, કચ્છપ આકારની, કુંડલીકૃત ગોળ ગોળ વીંટો કર્યો હોય. આવી રીતે હસ્તપ્રતો જુદા જુદા પ્રકારે હોતી. જુઓ આમાં તમે જે જુઓ છો તો સોનાના અક્ષરથી લખાયેલી આ કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથની હસ્તપ્રત તમે જોઈ રહ્યા છો, જે પાટણની અંદર મને જોવા મળી હતી. સોનાના અક્ષરે લખાયેલી છે અને બેઝમાં છે તાડપત્ર. તાડપત્ર ઉપર સોનાના અક્ષરે લખ્યું છે. બેકગ્રાઉન્ડમાં ભૂરો અક્ષર, ડાર્ક ગ્રીન, ડાર્ક રેડ વાપરે છે, પણ અક્ષરો જે છે લખાણના એ સોનાની સહીના છે. આવી બધી વસ્તુઓની પણ દાણચોરી કરીને કેટલાક ચોર લોકો પ્રદેશમાં જઈને વેચી આવે છે. આનું સ્મગલિંગ થાય, એટલે આને બહુ કસ્ટડીમાં રાખવું પડે છે આ બધી વસ્તુઓને. આ જોધપુરથી મેળવેલી હસ્તપ્રત તમે જુઓ છો. બરાબર, કેટલા સુંદર લાઈન બંધ બરાબર લખ્યું છે ચીવટપૂર્વક. અને જ્યાં જ્યાં નવો કોઈ વક્તાનું હોય તો બી શકુંતલાની ઉક્તિ છે તો ત્યાં લાલ રંગ કરી દે, શકું કરી છે ને ત્યાં આગળ લાલ સહી લગાડી દે લોકો. નાટક સળંગ લખેલું હોય પણ તમને ઓળખાણ પડી જાય કે કયો ભાગ આવ્યો. હવે સૂક્ષ્મ અક્ષર, ઝીણા ઝીણા અક્ષરો લખેલું બધું સાથે, 2 શબ્દની વચ્ચે જગ્યા નથી રાખતા લૈયાઓ, બધું સળંગ લખે. આ પૂનાની હસ્તપ્રત છે. દરેકના નંબર વગેરે બતાવવામાં આવેલા છે. પછી મોટા મોટા અક્ષરો લખેલી હસ્તપ્રત. આ જોધપુરની હસ્તપ્રત છે, મોટા મોટા અક્ષરો હોય. પછી આ રઘુવંશની 3 હસ્તપ્રતો જુદા જુદા સમયગાળામાં જુદા જુદા લૈયાએ લખેલી છે. છેક ઉપરની જુઓ, શ્રી ગણેશાય નમઃ, વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તિ. તો માથે જે રેફ ચડાવે છે કેવો સરસ બનાવ્યો છે, ચંદ્ર જેવા આકારનો. વાગર્થ પ્રતિપત્તિ જગત પિતરૌ વંદે વગેરે. તો મીડિયમ અક્ષર, બહુ મોટા મોટા અક્ષર, હાવ ઝીણા ઝીણા અક્ષર વાળું. રઘુવંશ પણ 3 પ્રકારે લખાયેલું મળે છે. આ કાશીના સંગ્રહાલયમાંથી મેળવેલું છે, BHU બનારસ હિન્દુ યુનિવર્સિટી. આ પાટણમાં આવેલું હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર. આખું મકાન ફાયર પ્રૂફ અને અગ્નિમાં બળી ન જાય માટે એની ભીતોની અંદર એવું કેમિકલ પૂર્યું છે કે આ બિલ્ડિંગને આગ ન લાગી શકે. જૈન મુનિ મહારાજોએ 11મી સદી સિદ્ધરાજ જયસિંહ દેવના સમયથી, સિદ્ધરાજ જયસિંહ દેવ કુમારપાળના સમયની હસ્તપ્રતોની અંદર છે. 800-900 વર્ષ જૂનો આ સંગ્રહાલય છે. ગુજરાતની શાન છે. આને માટે પરદેશીઓ એવું પણ લખ્યું છે
કે અમારા આખા યુરોપમાં ન મળે એવો ઉત્તમ સંગ્રહ અહીંયા આગળ છે. તમે એ જોઈ રહ્યા છો અત્યારે. એની અંદર કેવા ફાયર પ્રૂફ લાકડાની અંદર આ બધું પૂરેલું છે, તમે જોઈ રહ્યા છો. આ શ્રીલંકાથી મંગાવેલું લાકડું છે, એની અંદર અને એની અંદર ઉધઈ વગેરે બેસી શકે નહીં એવી વ્યવસ્થા છે. તો આ હસ્તપ્રતોની જોડે 3 વિદ્યાઓ સંકળાયેલી છે: કન્ઝર્વેશન, પ્રિઝર્વેશન અને કેટલોગિંગ. ટુ કન્ઝર્વ એટલે કંઈક તૂટી ફૂટી ગયું હોય તો એને રિપેર કરી લેવું, ટ્રાન્સપરન્ટ કાગળ, સેલોટેપ લગાડવી, એવી બધી રીતે તમે એને ફરી સાચવી લો છો આગળ. અથવા ઉધઈ લાગી હોય તો તમે એને સાફ કરીને રાખો. પ્રિઝર્વેશન એટલે પછી આ બોક્સની અંદર કેટલીક વસ્તુઓ મૂકવામાં આવે, જેમ કે ડામરની ગોળી છે, લીમડાના પાન છે, જેની ગંધથી ઉધઈ અંદર પેસે નહીં એવી વનસ્પતિ, એવા કેમિકલ, એવી બધી વસ્તુઓ રાખવી, એનું નામ છે પ્રિઝર્વેશન. તો તૂટી ફૂટી ગયેલી હસ્તપ્રતની પહેલી સાચવણી કરો, એનું નામ કન્ઝર્વેશન. અને ભવિષ્ય માટે સાચવવા માટે જે કેમિકલ વગેરે મૂકો એને પ્રિઝર્વેશન કહેવાય. પ્રિઝર્વેટિવ હોય છે ને આપણે ટોમેટો કેચઅપમાં, એ પ્રિઝર્વેશન. હસ્તપ્રતને આપણે પ્રિઝર્વ કરવા પડે. અને પછી વારે વારે બધા બોક્સ ખોલીને કંઈ જોઈ ન શકીએ આપણે, એટલે એક લિસ્ટ બનાવવું પડે હકારાદિ ક્રમે, કેટલોગિંગ એને કહેવાય. તો કેટલોગને આધારે ખબર પડે કે આ હસ્તપ્રત ભંડારમાં કયા નંબરના બોક્સની અંદર કયા કયા વિષયની કેટલી હસ્તપ્રતો છે. તો મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરીમાં તમે જાઓ ત્યારે એની જોડે સંકળાયેલા 3 મુદ્દાઓ છે: કન્ઝર્વેશન, પ્રિઝર્વેશન એન્ડ કેટલોગિંગ. આ રામાયણની આપણા વડોદરામાં જે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંની હસ્તપ્રત છે. તમે જુઓ, આપણે સાડીના દુપટ્ટા જેવું છે, શ્રી રામાય નમઃ લાલ અક્ષરે લખ્યું છે. અને પછી રામાયણ મયીમ નાવમ સંસારાર્ણવ તારણમ. સંસાર રામાયણ રૂપી નાવડી કે જે સંસારને તરવાની નાવડી છે. યશ ચકાર મુનિ સમ્યક તસ્મૈ વાલ્મીકયે નમઃ. આવી નાવડી, સંસાર સાગરને તરવાની નાવડી જેણે બનાવી એ કવિ વાલ્મીકીને હું નમસ્કાર કરું છું એવું લઈએ પહેલો શ્લોક લખ્યો અને પછી રામાયણ લખવાનું ચાલુ કર્યું. તો આવી રીતે આપણું બધું પ્રાચીન સમયનું જ્ઞાન સચવાયું છે. કશુંક લખવાનું રહી ગયું હોય તો તમે એના માર્જિનમાં હાંસિયાના ભાગમાં જમણે હાથે જોઈ શકો છો કે ત્યાં આગળ કશું ઝીણા અક્ષરે લખ્યું છે, ક્યાં કંઈ વચ્ચે ગોઠવવાનું હોય. એ વાંચતા વાંચતા આપણને લાગે કંઈ અક્ષર કંઈ ખૂટે છે તો અહીંથી વાંચીને એને ત્યાં પૂર્તિ કરી લેવાની. એ જ રીતે આ તાડપત્ર પર આવેલું આખું ગીત ગોવિંદ નામનું જયદેવનું મહાકાવ્ય છે અને વચમાં જગન્નાથજીની મૂર્તિ જગન્નાથપુરીમાં આવેલી, એ પણ આને સચિત્ર ઇલેસ્ટ્રેટેડ મેન્યુસ્ક્રિપ્ટ કહેવાય છે. આખું જ ગીત ગોવિંદ છે અહીંયા આગળ ઉડિયા લિપિમાં લખેલું. અને ભગવાન જગન્નાથના મંદિરમાં જે 3 મૂર્તિઓ છે, મૂર્તિઓને પણ સચિત્ર અહીંયા રજૂ કરી છે. આ પછી હસ્તપ્રતોને તાડપત્રોને સાઈડમાંથી કાપે ને તો એને ગોળ ગોળ બિલ્લા જેવું બને, એની પાસે માળા બનાવે. એની અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ, નમો ભગવતે વાસુદેવાય, એવા બધા મંત્રો લખીને માળા બનેલી લોકો માળા પહેરતા. આમાં ક્યારેક આખા ગીત ગોવિંદના દશાવતારના પાછા ચિત્રો એની પ્રતિ ભારત સરકારે સ્ટેમ્પ બનાવીને 2008માં બહાર પાડેલા. તમે આજે મીન કેશવ ધૃત મીન શરીર જય જગદી, માછલાનું રૂપ લીધું કૃષ્ણ ભગવાને. અને એને લગતો ગીત ગોવિંદનો અહીં ઉપર શ્લોક પણ લખે છે: પ્રલય પયોધિ જલે ધૃત વાનસી વેદમ વિહિત વહિત્ર ચરિત્રમખેદમ કેશવ ધૃત મીન શરીર જય જગદીશ હરે. મીન એટલે માછલું, ભગવાને માછલાનું રૂપ લીધું. તો આવી અદ્ભુત, અત્યંત કિંમતી, સોના ચાંદી માણેક કરતા મોંઘી એવી હસ્તપ્રતો ભુવનેશ્વર સ્ટેટ મ્યુઝિયમમાં આજે સચવાયેલી છે ઓરિસ્સામાં. વચ્ચે તમે આમાં જોઈ શકો છો સફેદ દોરો પરોયો છે અને આખી તાડપત્રની હસ્તપ્રત છે. પછી માછલીના આકારની, જેમ ચાવીનો જુડો હોય ને કીચેન, એમ માછલીના આકારની પણ હસ્તપ્રતો મળે છે અને એની પર બી બધા ગ્રંથો લખેલા હોય અને ચાવીના જોડાની જેમ લઈને લોકો ફરે એને. હા, કાલી નાગ દમન નું વર્ણન ડાબી બાજુ લખેલું છે અને એને લગતું ચિત્ર અહીંયા છે. આ રાજસ્થાનમાંથી મળેલી હસ્તપ્રત છે.
એ રાજા કોઈક રાણીને મળવા ગયો છે તે વખતનું એમાં ચિત્ર છે અને જોડે જોડે બધું વર્ણન છે. આ બ્રહ્મદેશ મ્યાનમાર અત્યારનું રંગૂન જ્યાં છે ત્યાં આસામની નીચેનો ભાગ. બાજુમાં જે લિપિ તમે જુઓ છો એ લિપિને ભોટ લિપિ કહે છે. ખરેખર એ બુદ્ધ લિપિ. એ બુદ્ધ બોલતા એમને ત્યાંના લોકોને ફાવતું નથી. એ બૌદ્ધમાંથી પછી ભોટ કરી નાખ્યું કે આ ભોટ લિપિ છે, અર્થાત ભગવાન બુદ્ધની લિપિ છે આ. અને ભગવાન બુદ્ધ અહીંયા ચિત્રેલા છે. બરાબર. તો તિબેટના પ્રાંતોની જે તિબેટમાંથી મળે ત્યાં પણ આવી મળે છે ભોટ લિપિ, અને મ્યાનમારમાંથી પણ મળે છે. હા સોરી, મ્યાનમારની લિપિ આ છે ભાઈ, જુઓ, સોરી મારી બોલવામાં ભૂલ થઈ. તો બ્રહ્મદેશની આ મેન્યુસ્ક્રિપ્ટ છે એ પણ સાડીની ડિઝાઇન વાળી છે, સરસ મજાની. તો દુનિયામાં આવી જાત જાતની હસ્તપ્રતો છે બધી. આ હસ્તપ્રતો જોડે કયા તબક્કે કેવું કામ આપણે કરતા હોઈએ છીએ. તો એક તો પહેલો મુદ્દો આવે પેલિયોગ્રાફી, જેને લિપિ વિજ્ઞાન કહેવામાં આવે છે. લિપિ વિષયક જાણકારી, લિપિનો ઉદ્ભવ, એનો વિકાસ, બ્રાહ્મીમાંથી નીકળીને ધીમે ધીમે કરતા ગુજરાતી લિપિ કેવી રીતે બની, એનો આખો ઐતિહાસિક વિકાસનો તબક્કો તમારે જાણવો પડે. પ્રદેશ ભેદની થવાની સાથે લિપિ ભેદ થાય. ગુજરાતમાંથી બહાર નીકળીને મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી લિપિ આવે, ત્યાંથી નીચે જાઓ એટલે કન્નડા આવે, ત્યાંથી નીચે જાઓ એટલે કેરલાની મલયાલમ લિપિ આવે. તો બધા સમય અને પ્રદેશની દ્રષ્ટિએ લિપિઓ બદલાતી રહે. લેખકની લેખન શૈલી લઈયાની, અક્ષર વાંચતાની ટ્રેનિંગ લેવી પડે, દરેકની ઓળખ અભિજ્ઞાન થવું જોઈએ, લિપ્યંતર કરતા આવડવું જોઈએ. મૂળ હસ્તપ્રત બંગાળીમાં લખી હોય મને તેની ચાલુ હિન્દીમાં એનું રૂપાંતર કરતા આવડવું જોઈએ. પુનર્લેખન, રીરાઇટિંગ, રીકોમ્પોઝિંગ, આટલી વસ્તુઓ પેલિયોગ્રાફીમાં આવે. મેન્યુસ્ક્રિપ્ટોલોજીમાં કેટલું આવે, હસ્તપ્રત વિદ્યામાં કેટલું આવે, તો તમને ગ્રંથાગારો, ગ્રંથ હમણાં બતાવ્યું ને પાટણનું મેં ચિત્ર તમને, તો ગ્રંથાગાર કોને કહેવાય, સરસ્વતી ભવન, સરસ્વતી મહલ, મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી, પછી એમાં આવેલી પાંડુલિપિનું સ્વરૂપ, એનું બહિરંગ, એનું સંગ્રહ કેવી રીતે થાય, ક્યુરેટિવ એન્ડ પ્રિવેન્ટિવ, કન્ઝર્વેટિવ એન્ડ પ્રિઝર્વેટિવ, એની માટે લાઇબ્રેરીઓને રિસર્ચ ટ્રેનિંગ આપવામાં આવે છે. કઈ રીતે હસ્તપ્રતને સાચવી લેવી અને કઈ રીતે ભવિષ્ય માટે ફરી ઉપયોગમાં આવી રીતે એને સાચવી રાખવી. આ ગલગોટાનો, હજારી ગલનો ગોટો હોય છે ને, ગલગોટાનું ફૂલ પણ જો હાથે લખેલી હસ્તપ્રતની બાજુમાં મૂકી રાખશો ને તો એમાંથી પણ એવી ગંધ છૂટે છે સુકાઈ ગયા પછી પણ, કે હજારીનો ગલગોટો પણ હસ્તપ્રતને સાચવવામાં બહુ ઉપયોગી થાય છે. એવી રીતે લીમડાના પાન પણ બહુ ઉપયોગમાં આવે છે, લીમડાનું તેલ પણ કામમાં આવે છે. જે બોક્સમાં મૂકો એ બોક્સની આજુબાજુ તમારે પહેલા ચોંટાડી દેવાનું, પછી એનું નવા જમાનામાં કેટલોગિંગ કરવાનું, એનું વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ, કેટલોગિંગ કરો, એનું ડિજિટાઇઝેશન કરો, જેથી દેશ વિદેશમાં તમે બધી વસ્તુ પહોંચાડી શકો. એનું સ્કેનિંગ, એની ફોટોગ્રાફી, અને વેબસાઇટ ઉપર ચડાવો, ડાઉનલોડ કોઈ કરી શકે, અપલોડ કરો પહેલા, પછી ડાઉનલોડ. અત્યારે કાશ્મીરની દાખલા તરીકે રઘુનાથ ટેમ્પલ લાઇબ્રેરી છે જમ્મુ કાશ્મીરમાં. તો જમ્મુના મહારાજાએ પોતાની આખી મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી ઓનલાઈન ફ્રી ડાઉનલોડેબલ ઉપલબ્ધ કરાવી દીધી છે, કે કોઈ પણ માણસ એને પોતાના કોમ્પ્યુટરમાં આખી લાઇબ્રેરી ઉતારી શકે અને એમાં એના આધારે સંશોધન કરી શકે. તો કેટરિંગ એટલે બીજાને પહોંચાડવું. આ હસ્તપ્રતોનું પણ પાછું આપણે સ્કેનિંગ વગેરે કરીને એનું કેટરિંગ કરવાનું. આ બધું મેન્યુસ્ક્રિપ્ટોલોજી જોડે સંકળાયેલા વિષયો છે, ટોપિકો છે. છેક ઉપરથી મળે નીચે સુધીની બધી પ્રક્રિયામાંથી પસાર થવાનું તમારે. પછી ક્રિટિકલ ટેક્સ્ટ એડિટિંગની વાત આવે, સમીક્ષિત પાઠ સંપાદનની. એમાં પાંડુલિપિ ક્યાંથી મળી હતી, એની સહાયક સામગ્રી કોને કહેવાય, સંતુલન પત્રિકા કોને કહેવાય, બધું હું ભણાવીશ તમને હમણાં થોડી વારમાં. પછી પાંડુલિપિઓનું વંશ વૃક્ષ બનાવવાનું, ફર્સ્ટ આર્ચીટાઇપ, પ્રથમ આદર્શ પ્રતિની શોધ કરવાની, પ્રાચીનથી પ્રાચીનતમ પાઠનો નિર્ણય કરવાનો, એનું સંપાદન કરવાની કળા શીખવાની. પાઠ તૂટી ગયો, ઉધઈ ખાયેલો ભાગ હોય તો ત્યાં એનું પુનર્ગઠન કરવું પડે, પુનર્નિર્માણ કરવું પડે. પાઠાંતરોને ફૂટનોટમાં નોંધવાના કે ભાઈ હું તો આ પાઠ સ્વીકારું છું, પણ જે હું નથી સ્વીકારતો બીજી હસ્તપ્રતમાં મળી રહ્યો છે એવો પાઠ હું ફૂટનોટમાં લખી કાઢું, એનો પાઠાંતરનો નિર્દેશ કર્યો કહેવાય. ગ્રંથના અંતે પરિશિષ્ટ બનાવીએ. આવું બધું કર્યા પછી છેલ્લે પ્રકાશન કરવાની વાત આવે. તો આખું ટોટલ જે હસ્તપ્રત જોડે સંકળાયેલું છે એને આવી રીતે 3 ભાગમાં આપણે વહેંચી શકીએ: પેલિયોગ્રાફી, મેન્યુસ્ક્રિપ્ટોલોજી અને ક્રિટિકલ ટેક્સ્ટ એડિટિંગ.
સો ધીસ ઇઝ ધ ટોટલ પિક્ચર. હવે જુઓ આ ગિરનાર પર જે બધું મળે છે ને, તો ઉપર અ આ ઈ ઉ વગેરે અવસ્થિત સાહેબ જોજો હો કીર્તિકુમાર, આ તમારા માટે મૂક્યું છે. જી જી સર. તો આ અ આ ઈ ઉપર હિન્દીમાં પણ બતાવેલા છે કે બ્રાહ્મી લિપિમાં અ આ ઈ ઉ કેવા હતા. તમે મોબાઈલથી ફોટો પાડી લો અને પછી એને આધારે નીચેનું તમે જો ઉકેલો ગિરનારનો લેખ, અને પછી એનું મેં હિન્દી રૂપાંતર આપ્યું છે. ઇયમ ધમ્મલિપિ દેવાનમ પ્રિયેન પ્રિયદર્શિના રાયા, રાજ્ઞાને બદલે રાયા લખ્યું છે, લેખા પિતા, દેવોને પ્રિય એવા પ્રિયદર્શી સમ્રાટ અશોકે આ શિલાલેખ કોતરા જેવું પહેલી લાઈનમાં લખ્યું છે. આ ધર્મલિપિ, ઇયમ ધમ્મલિપિ, બૌદ્ધ ધર્મનો ઉપદેશ એની અંદર લખેલો છે. ઇયમ ધમ્મલિપિ દેવાનામ પ્રેણ પ્રિયદર્શિના રાજ્ઞા અશોકેન લેખા પિતા, એને લખાવડાવી છે. ઈધ ન કિમ્પી જીવમ મારૈ સભ્યમ, સમ્રાટ અશોકના રાજ્યમાં કોઈએ પ્રાણીઓની હિંસા ન કરી, કેમ કે ભગવાન બુદ્ધે એની ના કીધી છે. આવો બધો બુદ્ધ ધર્મનો ઉપદેશ આ શિલાલેખોમાં કોતરેલો છે. બુદ્ધ ધર્મનો પ્રસાર કરવા માટે ઈસવીસન પૂર્વે 3જી શતાબ્દીની આ તમે બ્રાહ્મી લિપિ જોઈ રહ્યા છો. ઓકે, આગળ વધીએ. એનો હવે આ ક્રમિક જે વિકાસ છે, એ ક્રમિક વિકાસનો પણ તમે તમારા મોબાઈલમાં ફોટો પાડી શકો છો. કે સૌથી છેલ્લું જે છે અ ઈ ઉ, તમે જેને ઓળખી શકો છો ગ છ જ ડ ણ, એના પૂર્વરૂપ કેવા હતા. જો ક વત્તાકાર હતો, વત્તાકારની નિશાનીમાં ક લખાતો હતો બ્રાહ્મી લિપિમાં, પછી ધીમે 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 વળાંક આવતા આવતા અત્યારનો ક બની ગયો હિન્દી લિપિનો. બરાબર. દ કેવી રીતે વિકસ્યો, બ ભ મ બધું તમે જોઈ રહ્યા છો. હવે એમાં સ્વર ચિહ્નો આપણે જે ઉમેરીએ, કને કાનો કા, કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી, એમ જે બોલીએ છે ને કકોબા રખડી, તો કેવી રીતે આ બધું વિકસ્યું. રસ્વ ઈ ઉમેરા તો પેલા કેવી રીતે ધીમે ધીમે કરતા આપણે કેવો કરી દીધો અત્યારે મોડર્ન સમયમાં. તો સ્વર ચિહ્ન ઉમેરવા માટેની પણ લાઈન તમે જુઓ ઉપરની, કે આવી રીતે કાનો માતાથી ક કા કી કુ કુ કમ કહ બધું વિકસ્યું. ઓકે, આ લિપિઓ અત્યારે ક્યાંથી આવી, કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થયું, 2000 વર્ષ દરમિયાનનો ફેરફાર છે. એક રાતમાં નથી થઈ ગયું આ બધું. હા, આટલા પરિવર્તન આવતા 2000 વર્ષ થયા છે. આ ગુપ્તકાળ સમુદ્રગુપ્તનો અલ્હાબાદનો શિલાલેખ છે, પ્રયાગરાજમાંથી મેળવેલો, ઈસવીસનની 4થી શતાબ્દીનો છે. આ મહારાજ શ્રી ગુપ્ત પ્રપૌત્રસ્ય મહારાજ શ્રી ઘટોત્કચ પૌત્રસ્ય મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્ત પુત્રસ્ય લિચ્છવી દૌહિત્રસ્ય મહાદેવ્યા કુમારદેવ્યા મુત પુત્રસ્ય મહારાજાધિરાજ શ્રી સમુદ્રગુપ્તસ્ય સર્વ પૃથ્વી વિજયરાજ નિતોદય વ્યાપ્ત ઇત્યાદિ ઇત્યાદિ. તો આવી રીતે શિલાલેખો કોતરા, એની આધારે ખબર પડે કે આ કોનો છોકરો હતો, એનો દાદો કોણ હતો, એની માં કોણ હતી, કોનો દૌહિત્ર એટલે ભાણિયો કોનો હતો, કોનું રાજ હતું. મેં કીધું ને, આ શિલાલેખોને આધારે ભારત દેશનો કોન્ક્રીટ ઇતિહાસ શરૂ થાય છે, જાણવા મળે છે. આ પુરાવા છે. આ બધા ડેવલપમેન્ટના ચાર્ટ છે. અશોકના સમયમાં કેવું હતું, પછી કલિંગમાં કેવું થયું, સાતવાહનના વખતમાં કેવું થયું, ઇક્ષ્વાકુ વંશમાં કેવું થયું, પલ્લવ વંશમાં કેવું થયું, ગુપ્તકાળમાં કેવું થયું, વાકાટકના રાજ્યમાં કેવું થયું. આ બધું વેબસાઇટ પર ઉપલબ્ધ છે મિત્રો. હા, હવે આપણે મૂળ વાત તરફ જઈએ. આ બધી જૂની જુદી હસ્તપ્રતો તમને બતાવી, લિપિઓનો ઇતિહાસ, કેટલોગિંગ વગેરે શું છે ખ્યાલ આપ્યો. સાથે સાથે હવે મૂળ જે બીજી વાત મારે કરવાની છે તમારી જોડે, હવે આ સમીક્ષિત પાઠ સંપાદનના 4 પ્રકારની વાત છે, ત્યાંથી શરૂઆત કરીશું. ફૂલ સ્ક્રીન દેખાવા માંડ્યો હવે તમને? હેલો? જી સર. ઓકે ઓકે ઓકે, બસ હવે અહીંથી શરૂ કરીએ છીએ કે સમીક્ષિત પાઠ સંપાદનના 4 સોપાન, 4 સ્ટેજીસ.
બે ભાગ છે, લોઅર ક્રિટિસિઝમ અને હાયર ક્રિટિસિઝમ. તો કેવળ પાંડુલિપિઓને આધારે જે કામ કરવામાં આવે એને લોઅર ક્રિટિસિઝમ કહે છે, અથવા પ્રાથમિક પાઠાલોચના. પ્રાથમિક પાઠાલોચનાના 3 તબક્કા છે: અનુસંધાન, સંશોધન અને સંસ્કરણ. હ્યુરિસ્ટિક્સ, રિસેન્શન એન્ડ એમેન્ડેશન. અનુસંધાન એટલે પાછા પગલે ચાલવું. 18મી સદીમાં આવું હતું તો 17મી સદીમાં શું હતું, 16મીમાં શું હતું, 15મીમાં શું હતું, એમ કરતા મૂળ કવિ કે લેખકના, ગ્રંથકારના ઘર સુધી આપણે જવાનું. તો પાછા પગલે ચાલવાની જે પ્રવૃત્તિ કરવાની છે અનેક હસ્તપ્રતો ભેગી કરીને, એને અનુ એટલે પશ્ચાત સંધાનમ ઇતિ અનુસંધાનમ. પછી મેં કીધું હતું કે તમારે એ ગ્રંથ કેટલી શાખાઓમાં વહેંચાઈ ગયા છે. ગ્રીન પત્તા જે બતાવ્યા હતા તમને, તો એક જ ગ્રંથ ઉત્તર ભારતમાં કેવા સ્વરૂપે છે, દક્ષિણ ભારતમાં કેવા સ્વરૂપે છે, પૂર્વ ભારતમાં કેવા સ્વરૂપે છે, એનું તમારે સંશોધન કરવાનું, જાણકારી મેળવવાની. કે ગ્રંથનું શીર્ષક એક જ છે, અભિજ્ઞાન શાકુંતલ કે રઘુવંશ, પણ જુદા જુદા પ્રાંતમાં કેટલા પ્રકારનું રઘુવંશ ચાલે છે. આ પ્રવૃત્તિ અત્યારે હું કરી રહ્યો છું કે રઘુવંશની રિસેન્શન મારે શોધવી છે કે કેટલા પ્રકારના રઘુવંશ છે આ દેશમાં. પછી એને આધારે એક સંસ્કરણ તૈયાર કરવાનું, જેમાં લૈયાઓની બધી અશુદ્ધિઓ હું દૂર કરી દઈશ વ્યાકરણની દ્રષ્ટિએ. તો સંસ્કાર કરેલો પાઠ એને સંસ્કરણ કહેવાય. શેનો સંસ્કાર? વ્યાકરણનો સંસ્કાર. શેનો સંસ્કાર? તો છંદસ શાસ્ત્રની દ્રષ્ટિએ સંસ્કાર. લઘુ ગુરુને બધું મળવું જોઈએ, ખોટો શ્લોક છપાવાય નહીં આપણાથી. તો આવી રીતે પાંડુલિપિમાં જે પાઠ મળતો હોય એને સરખો ગોઠવવો, એનો તુલનાત્મક અભ્યાસ કરવો, એ થયું લોઅર ક્રિટિસિઝમનું કામ. એ પૂરું થાય પછી એક હાયર ક્રિટિસિઝમ, એક ચોથો તબક્કો આવે છે, એને ઉચ્ચ સ્તરીય પાઠાલોચના કહે છે. હાયર, ઊંચા લેવલનું, જેમાં બાહ્ય સાક્ષી અને આંતરિક સંભાવનાનું સમર્થન મેળવવાનું છે. એક્સટર્નલ એવિડન્સ, બાહ્ય સાક્ષી. હસ્તપ્રતમાં જે પાઠ મળે છે એનું સમર્થન ક્યાંક બહારથી મેળવવાનું. તમને થશે બહારથી કેવી રીતે સમર્થન મળે? તો હસ્તપ્રત દાખલા તરીકે ઉત્તર રામચરિતની હોય, એમાં કોઈક શ્લોક હું વાંચ્યું છું, એ શ્લોક સાચો છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો આપણા મમ્મટના કાવ્ય પ્રકાશ વગેરે અલંકાર શાસ્ત્રના ગ્રંથો જોવાના. જો ભવભૂતિનો એ શ્લોક કે ત્યાં કોટ કર્યો હોય તો એ મમ્મટે કોટ કર્યો હોય એ 10મી સદીનો હોય કોટેશન, અને આપણી પાસે હસ્તપ્રત 18મી સદીનું હોય, તો 18મી સદીનો પાઠ સાચો કે ખોટો એમ જોવા માટે પુરોગામી અલંકારિકોના ઉદ્ધરણો તપાસવા બેસવું પડે. તો પુરોગામી અલંકારિકોના ઉદ્ધરણો જોઈએ ને એવો પાઠ મળી જાય તો એ બાહ્ય સાક્ષી મળી આપણને. હસ્તપ્રત ઉપરાંત જૂના ઉદ્ધરણ કરતા જે જૂના સમયના હોય એ લોકો જો એ જ પાઠ આપતા હોય, માનવાનું કે આ પાઠ કવિની નજીકનો પાઠ છે. અને આંતરિક સંભાવના એટલે પૂર્વાપર સંદર્ભ, રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટમાં તપાસવાનું હોય. તો આવી પાઠાલોચના કર્યા પછી જ સાહિત્યની આલોચના કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. તમે આ 4 તબક્કાનું કામ ન કરો અને સીધું છપાયેલા ગ્રંથને લઈને કંઈક વિવેચન કરવા બેસી જાઓ તો તમે ખોટા પડવાની પૂરી સંભાવના છે. તમારું સંશોધન કોક મારા જેવું મળે તો કે ભાઈ તમે જે શ્લોકને આધારે આવું સીતાનું ચરિત્ર બતાવો છો, પણ એવો પાઠ તો હસ્તપ્રતોમાં મળતો નથી, હસ્તપ્રતમાં તો કંઈક જુદું મળે છે. એટલે આ આખી પ્રક્રિયા તમને બતાવવાનું, એનાથી સભાન કરવાનું કારણ આ જ છે કે છપાયેલી ચોપડીનો વિવેકપૂર્વક તમારે ઉપયોગ કરવાનો છે. આ સાચું છે કે નહીં તપાસવા બેસવાનું છે. ના હોય તો તમારે હસ્તપ્રતોને આધારે પહેલું એનું સંપાદન કરવું જોઈએ. તો પાંડુલિપિઓનું સૌથી પહેલા તમારે એકત્રીકરણ કરવું પડશે અને તમારે તુલના, કમ્પેરેટિવ ચાર્ટ બનાવવો પડશે. સંતુલન પત્રિકા એટલે કમ્પેરેટિવ ચાર્ટ. આ હસ્તપ્રતમાં આવું છે, બીજીમાં આવું છે, ત્રીજી હસ્તપ્રતમાં આવું છે, તો એવો કમ્પેરેટિવ ચાર્ટ બનાવવો પડે. એનું હમણાં મોડેલ બતાવીશ તમને હું. પછી પાઠ પરંપરામાં શાખા ભેદ નિર્ણય, એક જ ગ્રંથ કેટલી શાખાઓમાં વહેંચાયેલો છે એ તપાસવા બેસો તમે. પછી એ વંશવૃક્ષ બનાવો એનું કે દાદા કે દાદીના સ્થાને કઈ હસ્તપ્રત છે, એ દાદીમાંથી દીકરી કોણ બની, દીકરીની દીકરી કોણ બની,
દાદા આ છે, પુત્ર કોણ, પૌત્ર કોણ, પ્રપૌત્ર કોણ, આવી રીતે જેમ આપણે ફેમિલીનું ટ્રી બનાવીએ છીએ ને, વડલો જેને કહીએ છીએ, એવી રીતે આ હસ્તપ્રતોનો પણ એક વડલો વિચારવો પડે છે કે કઈ હસ્તપ્રતને આધારે બીજી કઈ બની હશે, અને પછી એનો વાંચના નિર્ધારણ કરવાનું. એટલે કે એક જ ગ્રંથ કેટલી શાખાઓમાં વહેંચાયેલો છે શોધી કાઢવાનું. એટલું કર્યા પછી પાઠને સુધારવા બેસવાનું, એમેન્ડેશન જેને આપણે કહીએ છીએ, સંસ્કરણ તૈયાર કરવાનું. સંસ્કાર કરેલો પાઠ જેમાંથી તમે વ્યાકરણની ભૂલો બધી દૂર કરી દીધી છે, લૈયાએ ઊભી કરેલી ભૂલો દૂર કરી છે. તો મૂલાદર્શ પ્રતિના અનુમાનિત પાઠનું પછી આપણે પ્રતિષ્ઠાપન કરવાનું છે. જૂનામાં જૂનો પાઠ શોધી કાઢીને એને છપાવવાની તજવીજ કરવાની છે. અને એવી વખતે જે અશુદ્ધિઓ હોય એને દૂર કરવાની, અને જે નવા નવા પાઠાંતરો મળ્યા હોય, એકની જગ્યાએ બીજો શબ્દ મળતો હોય, જેમ કે વહતી ને બદલે મને પીબતી મળ્યો, તો એ પાઠાંતર કહેવાય. એનો વિવેક કરીને ફૂટનોટમાં જે અસ્વીકાર્ય પાઠ હોય, નોટ એક્સેપ્ટેબલ ટેક્સ્ટ, એને તમે ફૂટનોટમાં લખવાની. અને તમે જે પાઠ સ્વીકાર્ય માનો, જૂનામાં જૂનો માનતા હો પાઠને, જે સ્વીકાર્ય શ્રદ્ધેય લાગતો હોય એને ઉપર છપાવડાવો. તો પાદ ટિપ્પણીમાં એ બધાનો ઉલ્લેખ કરો અને પછી એનું હાયર ક્રિટિસિઝમ કરો. તો પાઠ સંપાદન આવી રીતે કુલ 4 તબક્કામાં વહેંચાયેલું જોવા મળે છે. હવે કેટલોગ વિશે વાત કરીએ. કેટલોગો ક્યાં મળે? આ બધું ઓનલાઈન તમે ગૂગલ આર્કાઇવ્સમાં જોશો તો મળશે હો મિત્રો. આ બધું સંસ્કૃત ગ્રંથોની પાંડુલિપિઓ એટલે કે એની છાયાપ્રતિ, ફોટોકોપી પ્રાપ્ત કરવા માટેના જુદા જુદા ગ્રંથ ભંડોળના રસ્તા બતાવું છું તમને. એક તો ડિસ્ક્રિપ્ટિવ કેટલોગ ઓફ સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટ એવું લખજો ગૂગલ આર્કાઇવ્સમાં. દુનિયાભરના બધા ગ્રંથ ભંડારોમાં જેટલી જેટલી હસ્તપ્રતો છે, એ લોકોએ જેટલા કેટલોગો બહાર પાડ્યા છે, એ બધા ફ્રી ડાઉનલોડેબલ મળે છે અત્યારે. હા, આટલું જ તમારે લખવાનું, ડિસ્ક્રિપ્ટિવ કેટલોગ ઓફ સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટ. આ સ્લાઇડનો ફોટો પાડવો પાડી લેજો. પછી આ બધા કેટલોગો તો બધા બહુ જ છે, 200-250 છે. એ બધામાંથી દોહન કરીને સારી સારી હસ્તપ્રતો કઈ મહત્વની, કઈ બધી મહત્વની ના પણ હોય, તો મદ્રાસ યુનિવર્સિટીએ આ કામ ઉપાડ્યું. હજી એ કામ ત્યાં ચાલુ જ છે દરિયા કિનારે. મદ્રાસ યુનિવર્સિટી બીચની બરાબર સામે છે આ સંસ્કૃત ડિપાર્ટમેન્ટ, ત્યાં કામ ચાલે છે. ત્યાંથી ન્યૂ કેટલોગસ કેટલોગરમ નામની એક સિરીઝ નીકળે છે. કેટલોગરમનો અર્થ થાય છે કેટલોગોનું દોહન. બધી વસ્તુ સારી સારી ભેગી કરી વીણીને મહત્વની હસ્તપ્રતોનું પણ એક જુદું કેટલોગ બનાવ્યું છે. એને કેટલોગરમ કહેવામાં આવે છે. ન્યૂ કેટલોગસ કેટલોગરમ. એના 56 ભાગ બહાર પડ્યા છે અને હજી એ પ્રવૃત્તિ ચાલુ છે. એટલી બધી હસ્તપ્રતો ભારત દેશમાં છે. તો કેટલોગરમ ન મૂળ તો પેલા 250 છે મેં કીધું. પછી ડોમિનિક યુહાસ્ટિક નામનો ડચ વિદ્યાર્થી, આ નામ જે છે ને, એણે ને મેં મારું પીએચડી જે વિષય પર છે એ જ વિષય પર આ ભાઈએ પણ પીએચડી કરી છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી. સેમ વર્ષોમાં અમે બંને એકબીજાને મળેલા પણ છીએ. એણે ઇન્ડેક્સ ઓફ ડેશ ડોમિનિક .યુહાસ્ટિક ડેશ સંસ્કૃત _ કેટલોગ આ નામની એક સાઇટ બનાવી છે. નીચે જેની મેં તમને સાઇટ આપી પણ છે HTTP કરીને. એ સાઇટ ઉપર જશો તો બધા જ કેટલોગ પણ ફ્રીમાં ડાઉનલોડેબલ મળી જશે તમને. ગૂગલ આર્કાઇવ્સમાં જશો અને એમાં નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશન લખશો તો પણ તમારા હાથમાં બધી હસ્તપ્રતોની વિગતો આવી જશે. જે ગ્રંથ પર કામ કરવું એ બધી વસ્તુઓ તમને આ જગ્યાએથી ઉપલબ્ધ થશે. તો આ બધા રિસર્ચ ટૂલ છે, સંશોધન કરવા માટેના માર્ગો તમને બતાવી રહ્યો છું. કે પીએચડી કરો એ પહેલા તમારે કેટલું ઓનલાઈન જે કામ કરવા જેવું છે તેનું આ નિરૂપણ છે અહીંયા આગળ. હવે વોટ ઇઝ ધ ગોલ ઓફ રિસેન્શન? કોઈ પણ ગ્રંથની શાખાઓ નક્કી કરવાની. એક જ ગ્રંથ કેટલી શાખાઓ, ઉત્તર ભારતમાં કેવો છે, દક્ષિણ ભારતમાં કેવો છે, પૂર્વ ભારત બંગાળ બાજુ કેવો છે, એવું કેમ આપણે શોધવા માંગીએ છીએ? વોટ ઇઝ ધ ગોલ? તો ન્યૂ યુનિવર્સલ એન્સાઇક્લોપીડિયામાં આવું લખેલું છે, પાન નંબર 5499 ઉપર. The chief task in dealing with several manuscripts of the same work is to investigate their mutual relations, especially in the matter of mistakes in which they agree, and to construct a genealogical table
to establish the text of the archetype or original from which they were derived. ક્યાંથી આ બધી હસ્તપ્રતો ઉતરી આવી છે, કયો એવો જૂનામાં જૂનો સોર્સ છે કે જેને આધારે એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી બની આવી, એ આર્ચીટાઇપને શોધવું જરૂરી છે. સાથે સાથે એક જીનિયોલોજીકલ ટેબલ આપણે બનાવવાનું છે, ટુ કન્સ્ટ્રક્ટ એ જીનિયોલોજીકલ ટેબલ, એટલે કે હસ્તપ્રતોનું વંશવૃક્ષ બનાવવાનું છે કે દાદાના સ્થાને કઈ હસ્તપ્રત છે, બાપાના સ્થાને કઈ છે, છોકરાના સ્થાને કઈ છે, પૌત્રના સ્થાને કઈ હસ્તપ્રત આવે છે, એટલે કે 10મી સદીની કઈ છે, 11મીની કઈ છે, 12મીની કઈ છે, 13મીની કઈ હસ્તપ્રત છે, 15મીની, 18મીની, એમ આખું એક વંશવૃક્ષ બનાવવાનું છે. જીનિયોલોજીકલ ટ્રી એટલે શું? હસ્તપ્રતોનું વંશવૃક્ષ. અને એ વંશવૃક્ષ કેવી રીતે બને? તો એસ્પેશિયલી ઇન ધ મેટર ઓફ મિસ્ટેક્સ. સમાન ભૂલવાળી બે હસ્તપ્રત મળે તો સમજવાનું કે આ બેયનો બાપો એક જ હોવો જોઈએ. એક સરખી ભૂલ જે બે હસ્તપ્રતમાં મળે એ બેને હસ્તપ્રતનું કુળ એક છે એમ મનાય. તો ભૂલોની, અશુદ્ધિની બાબતમાં જે સમાનતા છે, એ અશુદ્ધિની સમાનતા એના પુરોગામીનું કલ્પન કરાવડાવે તમારી પાસે. યુ કેન લોજિક, જેમ બે બહેનોનો મોં સરખા જોઈએ તો આપણે સમજીએ કે આ બે માસી છોકરીઓ લાગે છે. એવી રીતે જે બે હસ્તપ્રતમાં ખોટો પાઠ હોય, અશુદ્ધિઓ એક સમાન હોય, તો એ જેમાંથી ઉતરી આવી હશે એ કોમન હોવી જોઈએ એવું નક્કી થતું હોય છે. ટુ ઇન્વેસ્ટિગેટ ધેર મ્યુચ્યુઅલ રિલેશન્સ, પરસ્પરના સંબંધોની સમાનતા તપાસવા માટે આવું બધું આપણે કરવાનું છે. માટે એકથી વધારે સેવરલ મેન્યુસ્ક્રિપ્ટ ભેગી કરવાની છે. અનેક હસ્તપ્રતો ભેગી કરો, એનો તુલનાત્મક અભ્યાસ કરો. તુલનાત્મક અભ્યાસ દરમિયાન સમાન ભૂલવાળી હોય એને જુદો લોટ બનાવો, અને ભૂલ વગરની જે હોય એનું ગ્રુપ જુદું કરો કે આ જુદા ગ્રુપમાં हेलो. हाँ, हेलो હા सर जी, आपનો વોઇસ નથી આવતો. હા, મારે એક ફોન આવી ગયો ને વચમાં, હવે આવશે. હા, અચ્છા અચ્છા, ઓકે ઓકે. એક વચ્ચે ફોન મારો આવી ગયો એટલે કપાઈ ગયો, હવે વાંધો નહીં આવે. તો મિત્રો, આવી રીતે વંશવૃક્ષ શોધવાનું અને એની પાઠ પરંપરાઓ, શાખાઓ શોધવાની આપણે હોય છે. હવે શાખાભેદનો નિર્ણય કરવાનું લક્ષ્ય શું છે આપણું? તો પાઠ સમીક્ષાના બીજા સોપાનની અંદર આપણે શું શું કરવાનું, એની કઈ ઇતિ કર્તવ્યતા છે, ડ્યુટીઝ કઈ છે આપણી? તો પહેલું તો સંતુલન પત્રિકાના આધારે પાંડુલિપિઓની વંશવૃક્ષ બનાવવું. પછી તદ અંતર્ગત પાઠ પરંપરાની શાખાઓ, વાચનાઓનું નિર્ધારણ કરવું. અને ત્રીજે તબક્કે મૂળ આદર્શ પ્રતિ, એટલે કે પ્રથમ પ્રતિલિપિ, ફર્સ્ટ કોપીનો પાઠ શું હશે શોધી કાઢવાનો આપણે. રિસ્ટોરેશન ઓફ ધ ટેક્સ્ટ ઓફ ધ આર્ચીટાઇપ. તો આવી રીતે પાઠ સમીક્ષાના જે સિદ્ધાંતો છે એમાં તબક્કાવાર આપણે આગળ વધવાનું હોય છે. હવે આ વિષય કેવો છે કે જેને માટે લગભગ 15 દિવસની વર્કશોપ આખી કરવી પડે આપણે. જે પણ ફ્રીમાં આખા દેશમાં બધે આયોજન થતું હોય છે. તમે આ બધાની જાણકારી NMMની વેબસાઇટ પર જાઓ તો મળી જાય કે ક્યાંક ને ક્યાંક આવી બધી એડિટિંગની ચાલતી હોય છે વર્કશોપો. એનું તમે ઓનલાઈન કોર્સ કરી લો એક વખત 15 દિવસનો, તો આ બધી વસ્તુ તમને ડિટેલમાં પણ ભણાવવામાં આવે, અને એમાં મોટે ભાગે હું જ હાજર રહીશ ત્યાં આગળ. આ બધા મારા લેક્ચર ઓલરેડી મળશે પણ ખરા ગંગાનાથ જાની ઇન્સ્ટિટ્યૂટ ઉપર, અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના વેબસાઇટ ઉપર પણ મારા લેક્ચરો મળશે તમને. એ હું ભાઈ રાજેશ થ્રુ તમારે સુધી પહોંચાડીશ. હા, કોઈને ડિટેલમાં વાંચવું હોય, સાંભળવું હોય તો એ ઉપલબ્ધ કરાવીશું તમને. હવે આ વંશવૃક્ષ પણ બે પ્રકારનું હોય છે પાછું. તો એની અંદર એક તો પાંડુલિપિઓનું વંશવૃક્ષ કમ્પેરેટિવને આધારે, કે પ્રાપ્ત કરેલી હસ્તપ્રતો જે હોય એનો પરસ્પર આનુવંશિક સંબંધ વ્યક્ત કરવા વાળા વંશવૃક્ષને શોધવાનું હોય છે, તૈયાર કરવાનું હોય છે, જેમાં વિશેષ રૂપથી લિપિકારોની ભૂલો અને ખંડિત અંશો, કોઈ હસ્તપ્રત ઉધઈ ખાઈ ગઈ હોય, અમુક પાન અંદરથી પેરેગ્રાફ નીકળી ગયા હોય,
તો એમાં અધૂરા પાઠવાળી જે હસ્તપ્રતો હોય એનું એક ગ્રુપ બની જાય કે આ એક તૂટેલી હતી એમાંથી આ બીજી બધી બનાવવામાં આવી છે. તો સામ્ય વૈષમ્યને આધારે પ્રતિઓનો લેખનકાળ પણ જોવામાં આવે અને એનું એક ગ્રુપ બનાવવામાં આવે કે 16મી શતાબ્દીમાં આવું ચાલતું હતું ભાઈ, પછી 12મી સદીમાં આવું ચાલતું હતું. એ થયું પાંડુલિપિઓનું વંશવૃક્ષ. પણ સાથે સાથે પાઠ પરંપરાનું પણ એક વંશવૃક્ષ હોય છે. જેમ કે પ્રાપ્ત કરેલી પાંડુલિપિઓમાં સંચરિત થયેલા પાઠમાં જે નિરૂપ્યમાન વિષય હોય, ટોપિક, જે ચેપ્ટર સરખા હોય કે ના હોય, તો એને આધારે પેલી શાખા પરંપરાઓ બને કે ઉત્તર ભારતમાં આવો અધ્યાય છે પણ દક્ષિણ ભારતમાં આવો અધ્યાય નથી. તો જે નિરૂપ્યમાન વિષય હોય, ટોપિક ઓફ ચેપ્ટર, એ જ્યારે આખો જુદો પડતો ત્યારે એમાંની શાખાઓ નક્કી થાય કે ઉત્તર ભારતનું રામાયણ મહાભારત આવું છે, દક્ષિણ ભારતનું આવું છે. મિત્રો, હું એક વાત કહી દઉં, કદાચ ઇન્ટરનેટ કનેક્શન જો કપાઈ જાય તો મને ધ્યાન દોરજો, હું બીજા ફોનથી ચાલુ કરીશ. ઇન કેસ તમે જ્યારે પણ સાંભળવાનું બંધ કરો ત્યારે મારું ધ્યાન દોરજો. ઓકે? જી હા, તરત મારું ધ્યાન દોરજો. હા સર. તો પ્રતિપાદ્ય પ્રસંગના આધારે આવી પાઠ પરંપરાઓ એટલે કે શાખા ભેદ નક્કી થતા હોય છે. આ માતૃકાઓનો આનો જ વિસ્તાર કરે હોય જરૂર. સર લેફ્ટ થઈ ગયા. દેખાય તો છે એમનું નામ ત્યાં લિસ્ટિંગમાં. સાહેબ જોડાયેલા તો છે ને? હા, જોડાયેલા છે. અચ્છા, મહેશભાઈ હોસ્ટ બની ગયા ને એટલે નથી આવે. ફોન કરવો પડે. હું ફોન કરી જોઉં એમને. સર એમની નેટવર્ક પ્રોબ્લેમ છે. હા હા, હું ફોન કરું છું. સાહેબ બીજા ફોનથી જોડાઈ રહ્યા છે એટલે જે હોસ્ટ અને કો-હોસ્ટ હવે જે છે ને એમને આવશે હમણાં રિક્વેસ્ટ. એટલે મહેશભાઈ હોસ્ટ છે અત્યારે. મહેશભાઈ, હાજી સર. કોસ્ટ બનાવી દો, ચાલુ કરી દો. મહેશભાઈ સાહેબને કો-હોસ્ટ બનાવી દો. ઓકે? સર મમ્યા ખુશ ને? હા હા, હોસ્ટ બની સાહેબ. આપ જી સર હોસ્ટ બનાવી બની. દીધા. ઓકે, હવે આવી ગયું. આવી હા ગયું. સર. આવી ગયું. હા, અહીંયા હતા. બરાબર છે. ઓકે, રાજેશભાઈ આગળ વધીશું ને? હા સાહેબ, ઓકે, આવી ગયું. ફાઇન. હાજી. તો આ વંશવૃક્ષ, હસ્તપ્રતોનું વંશવૃક્ષ શેને આધારે બનાવે છે? એને પ્રમાણે અથવા તો એની કઈ પરીક્ષા છે કે જેને આધારે વંશવૃક્ષ આપણે બનાવી શકીએ? તો સંતુલન પત્રિકા જે બનાવવાની હોય છે, કમ્પેરેટિવ ચાર્ટ જે બનાવવાના હોય છે, એની અંદર કઈ કઈ વાતની સમાનતા અને કઈ કઈ વાતની વિષમતાઓ નોંધવાની હોય છે. તો પાઠાંતરો કે આની અંદર આવું છે, આની અંદર થોડું જુદું છે. પછી લુપ્તાંશ, કયો ભાગ એમાં ખંડિત છે,
બંને હસ્તપ્રતમાં અમુક શ્લોક ન મળતો હોય તો એ બે હસ્તપ્રત એક સમાન ગ્રુપની, પણ એ બીજી 3 હસ્તપ્રત એવી હોય જેમાં એ શ્લોક આખો મળતો હોય આપણને, તો ક્યાં મળે છે કે નથી મળતો, ઓમિશન્સ જેને કહેવામાં આવે છે, એની ઓમિશનની સમાનતા પણ નક્કી કરે કે આ હસ્તપ્રતોનું ગ્રુપ એક બાજુનું છે. ક્યાંક વધારે પડતા શ્લોકો મળે, પ્રક્ષિપ્તાંશ કે જે પ્રક્ષિપ્તાંશ જેને કહેવામાં આવે છે, અંગ્રેજીમાં ઇન્ટરપોલેશન કહે છે, તો પ્રક્ષિપ્ત અંશોની સમાનતા હોય તો પણ નક્કી થાય કે હા, જો પૂર્વ ભારતના બંગાળ બાજુની હસ્તપ્રતોમાં આટલા શ્લોક આટલા અધ્યાય વધારે મળે છે, તો એનું આખું ગ્રુપ જુદું બની જાય. હસ્તપ્રતો તો આખા દેશમાંથી ભેગી તો કરી લઈએ, પણ ભેગી કર્યા પછી શેને આધારે સ્ટડી કરવાનો છે, કયો તુલનાત્મક અભ્યાસ? તો તુલનાત્મક અભ્યાસ કરવા માટેના 4 બિંદુઓ છે. એક સરખા પાઠાંતર મળતા હોય, અથવા એક સરખો લુપ્તાંશ મળતો હોય, અથવા એક સરખો પ્રક્ષિપ્તાંશ મળતો હોય. ક્યારેક શ્લોકોનો ક્રમ આગળ પાછળ થઈ જાય છે, ડિસઓર્ડર ઇન વર્સિસ. રઘુવંશના 6ઠા આવા સર્ગ છે કે જેની અંદર શ્લોક ક્રમ વિપરીત છે, શ્લોક હોય પણ આગળ પાછળ થઈ ગયો હોય, તો આવા સંજોગોમાં પણ એનું ગ્રુપ એક અલગ બની જતું હોય છે. તમે જુઓ, હવે આને અગર આપણે એક ડેમો લઈએ, ત થ દ ધ ચ છ જ ટ ઠ, છેક નીચેના અક્ષર છે તે, જેની પર 2 અવતરણ ચિહ્ન નથી એવી જે વસ્તુ છે ને, એ આજે મળતી હસ્તપ્રત છે એમ માની લો. ત થ દ ધ, એમાં એક સરખો પાઠ જો મળતો હોય ને, તમાં જેવો પાઠ હોય એવો જ પાઠ થમાં હોય, એવો દમાં ને એવો ધમાં હોય, તો આ ચારેયની સમાનતા તમને એવું સૂચવે છે કે ક નામની કોઈક એક કોમન હોવી જોઈએ કે જેમાંથી આ 4 બનાવી છે. એટલે ક ને આપણે અવતરણ ચિહ્ન સાથે લખેલ છે, એ ઉપમૂલાદર્શ પ્રતીક કહેવાય. એક એવું પિતાજીનું સ્થાન છે કે જેમાંથી આ 4 છોકરા પેદા થયા, ત થ દ ધ નામના. પછી આપણા ધ્યાનમાં આવે છે કે છ અને જ ની અંદર એક સરખો ડિટ્ટો કોપી વાળો પાઠ છે, તો છ અને જ એના પૂર્વગામી સ માંથી ઉતરી આવી હશે એવી કલ્પના આપણે કરવાની. એવી જ રીતે ટ અને ઠ નામની હસ્તપ્રત હોય, એમાં એકદમ ડિટ્ટો કોપી વાળો પાઠ હોય, તો એ સમાનતા આપણને એવું માનવા માટે, એવો અનુમાન કરવા માટે પ્રેરે છે કે એ શ નામની કોઈ હસ્તપ્રતમાંથી 2 ઉતરી આવી હશે. અને પછી એ સ શ અને એક જે ચ નામની મળે છે એની સમાનતા થઈને ઉભી રહેશે કે હા, ચમાં પણ આવું જ પાઠ મળે છે. તો હવે આ ચ સ શ ને પાછું ઉપરના લેવલે લઈ જાઓ તો એમાંથી ખ નામની ઉપમૂલાદર્શ પ્રતિનો પાઠ બનશે, અને એ બેનો સમાનતા ઉપર લઈ જાઓ અને વિષમતાઓને ફૂટનોટમાં લઈ જાઓ તો જ્ઞ નામની મૂલાદર્શ પ્રતિનો પાઠ બની જાય. મૂલાદર્શ પ્રતિ એટલે ફર્સ્ટ કોપી, કે જે ક્ષનો મૂળ પાઠ, મૂળ મહાકવિનો પાઠ જે હોય એ ક્ષનો અનુમાન, એને લેટિન ભાષામાં ઉર ટેક્સ્ટ કહે છે. એટલે વાલ્મીકી, વ્યાસ, કાલિદાસે પોતાના હાથે લખેલો જે પાઠ હોય એને માટે ગ્રીક લેટિન શબ્દ છે ઉર ટેક્સ્ટ, જે કાલગ્રસ્ત છે, જે આપણે શોધવા બેઠા છીએ. પણ એ શોધવા માટેના સાધન કયા છે આપણી પાસે? તો આજે મળતી હસ્તપ્રતો. એ આજે મળતી હસ્તપ્રતોને મેં નામ આપ્યા છે ત થ દ ધ ચ છ જ ટ ઠ. આટલી 8 હસ્તપ્રત મળે છે આપણને, 8 ને 9. હવે જ્યારે સંતુલન પત્રિકામાં આમાં લુપ્તાંશ ક્યાં છે, સમાન પાઠાંતર ક્યાં છે, સમાન પ્રક્ષેપો ક્યાં છે, એ જે 4 બિંદુ હમણાં 2 મિનિટ પહેલા જોયા આપણે, એ 4 બિંદુની પરીક્ષા કરીને જો ધ્યાનમાં એવું આવે કે ત થ દ ધ માં સમાન પાઠ છે, તો એ સમાન પૂર્વજની કલ્પના કરાવે. સમાન પૂર્વજ એટલે એક શેમાંથી ઉતરી આવી છે તે કનું અનુમાન આપણે કરી શકીએ. એવી જ રીતે ચ છ જ ટ ઠ માં સમાનતા જોઈએ કે મેં વધારે પડતા શ્લોકો આ બાજુ છે, આ ગ્રુપમાં છે, તો ખ નામનું એક ગ્રુપ એવું બન્યું જેમાં વધારે શ્લોકો છે, ક માં ઓછા શ્લોકો છે, તો 2 ગ્રુપમાં વહેંચી ગયું, આ વંશ વૃક્ષ બન્યું. હવે આ ક અને ખ ના સમાન પાઠને ઉપર ઉંચકી લેવાનું, અને જે વધારે પડતા ખ ના શ્લોકો હોય એને ફૂટનોટમાં લઈ લેવાનું. તો ઉપર જે પાઠ તૈયાર થયો ક અને ખ ને આધારે, એ જ્ઞનો પાઠ બન્યો, મૂલાદર્શ પ્રતિનો પાઠ બન્યો, અને એને આધારે તમે જે પાઠ તૈયાર કરો એ સમીક્ષિત પાઠ બન્યો કહેવાય. આ પાઠ
એ શ્રદ્ધેય પાઠ થયો, કેમ કે એ જૂનામાં જૂનો પાઠ છે અને દેશની બધી જ પાઠ પરંપરાઓનો તમે સ્ટડી કરી લો, બંગાળ, બિહાર, ગુજરાત, રાજસ્થાન, આજે ત થ દ ધ ન ચ છ વગેરે છે એના નામે ખરેખર જુદા જુદા પ્રદેશોની હસ્તપ્રતો છે એમ માની લો મગજમાં. તો આખા ભારતની તમામ હસ્તપ્રતોનો તુલનાત્મક અભ્યાસ કરીને એમના ગ્રુપ પાડીને એ ગ્રુપમાં દેખાઈ આવતો સમાન પાઠ ઊંચકીને ઉપર લઈ જાઓ અને જે વિષમ પાઠ હોય એને ફૂટનોટમાં લખી લો. આવું કરવાથી એક ઉપર જે પાઠ બન્યો જ્ઞાનો એ જૂનામાં જૂનો પાઠ થયો, અનુમાનથી તારવેલો પાઠ થયો, તો એ વધારે શ્રદ્ધેય પાઠ થયો. એ આવા પાઠ તૈયાર કરેલાને આધારે પણ પીએચડી આપવામાં ભારત દેશની અંદર સમીક્ષિત પાઠ સંપાદન માત્રથી જ. અને એ પછી એના સ્ટડી થાય કે ભાઈ આમાં અલંકારો કેવા છે, આમાં સમાજશાસ્ત્રીય અધ્યયન થઈ શકે, પર્યાવરણવાદી થઈ શકે, તે વખતની સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી હતી, એ વખતનો ધર્મ કેવો હતો, રીત રિવાજ કેવા હતા. તો એવા સ્ટડી જે કરવામાં સેકન્ડરી સ્ટડીઝ જે થાય છે એ બધા આવી સમીક્ષિત ટેક્સ્ટ ઉપર કરવા જોઈએ, તો એ પાઠ શ્રદ્ધેય બને. તમે કહી શકો કે ભાઈ મેં આખા દેશની બધી હસ્તપ્રતો જોયા પછી નક્કી જે કરેલો પાઠ હતો એને આધારે આ પીએચડી કરી રહ્યો છે. એ સાહિત્યક લોચના કરવાનો બીજો તબક્કો પછી શરૂ થતો હોય છે. હવે મૂલાદર્શ પ્રતિ એટલે કે જ્ઞાનો પાઠ નક્કી કરવા માટેના નિયમ કયા? તો વંશજ પાંડુલિપિઓના સામાન્ય પાઠ, કોમન ટેક્સ્ટ, જે કોમન ના હોય એને ફૂટનોટમાં લેવાની, જેમ મેં કીધું તમને. તો સમાન વંશમાં જન્મેલી પાંડુલિપિઓનો જે સમાન પાઠ હોય, કોમન પાઠ હોય, એને મૂલાદર્શ પ્રતિનો પાઠ તરીકે સ્વીકારી લો. પહેલો નિયમ આ. એડિટિંગના નિયમો હવે કહી રહ્યો છું હું. બીજો નિયમ, સમાન પ્રવાહની પ્રતિઓના સમાન પાઠને મૂલાદર્શ પ્રતિનો પાઠ માનવો. એનો મતલબ એવો થયો, આ દાખલા તરીકે ત થ દ ધનમાંથી ક્યાંક એકાદ કોઈ જુદી પડતી હોય ને તો એને ફૂટનોટમાં લઈ લેવાની, પછી ત થ અને ધ લેવાની, દ નો જુદો પડતો તો દ નો પાઠ છોડી દેવાનો આપણે, એમ હું કહું છું. તો સમાન પ્રવાહની પ્રતિઓના સમાન પાઠને ઉપમૂલાદર્શ પ્રતિનો કનો પાઠ માનવાનો. અને એમાંથી તના, માની લો કે તનો પાઠ ભિન્ન છે, ત થ દ ધ જે ચાર છે એમાંથી માની લો કે તનો પાઠ ભિન્ન છે, તો એને પાઠાંતર ધારક પ્રતિ કહેવાય, વેરાયન્ટ બેરિયર મેન્યુસ્ક્રિપ્ટ કહેવાય. પાઠાંતરને ધારણ કરનાર, એટલે કે તનો પાઠ કંઈક જુદો છે બીજી બધી ત્રણ કરતા. તો ત્યાં આગળ બહુસંખ્યક પ્રતિઓનો જે કોમન પાઠ હોય એને આપણે જ્ઞાના પાઠ તરીકે ઉપર લઈ જવાનો, તનો પાઠ નીચે લઈ લેવાનો જે જુદો હોય તેને. 2 કે 3 ઉપમૂલાદર્શ પ્રતિના સામાન્ય પાઠને, એટલે કે આપણા આ ચિત્ર મુજબ ક અને ખ નો 2 ઉપમૂલાદર્શ પ્રતિ, ક અને ખ, તો 2 કે 3 ઉપમૂલાદર્શ પ્રતિઓનો જે સામાન્ય પાઠ હોય, કોમન પાઠ હોય, એને જ્ઞાના પાઠ તરીકે પ્રતિષ્ઠિત કરવો, મૂલાદર્શ પ્રતિનો પાઠ બનાવી દેવો. તો 2 ઉપમૂલાદર્શ પ્રતિના જે વિભિન્ન પાઠાંતર હોય, જુદો પડતો પાઠ હોય, જુદો શબ્દ હોય, એને આંતરિક સંભાવનાની દ્રષ્ટિએ તપાસવાનો અને જે આંતરિક સંભાવનાની દ્રષ્ટિએ યોગ્ય હોય એનો આદર કરીને એનો સ્વીકાર કરવાનો. જો દાખલા તરીકે આ ઉદાહરણ હમણાં જવા દઈએ છે. હવે પાઠાંતર શું એ બધું મેં હજી કીધું નથી, એ પહેલા તમને સમજાવી દઉં, પછી આના સિલેક્શનની વાત કરીએ. દાખલા તરીકે શાકુંતલનો ડેમોન્સ્ટ્રેશન આપ્યા વગર આ મુદ્દો નહીં સમજાય તમને, તો ડેમોન્સ્ટ્રેશન પહેલા લઈ લઈએ. આંતરિક સંભાવનાને આધારે નક્કી કરવું એમ જે કીધું ને, તો આંતરિક સંભાવના શું છે? શબ્દ તો સહેલો છે પણ ઉદાહરણથી વધારે સ્પષ્ટ થશે. જેમ કે શાકુંતલના આરંભે નેપથ્યમાંથી, પડદા પાછળથી ઉક્તિ આવે છે, ભો ભૌ તપસ્વિનઃ સન્નિહિતાઃ તપોવન સત્ર રક્ષાયૈ ભવત. અરે તપસ્વીઓ ભેગા થાઓ, ભેગા થાઓ. શા માટે ભેગા થાઓ? સન્નિહિતા ભવત, હે તપસ્વીઓ તમે બધા ભેગા થાઓ. શેને માટે? તો તપોવન સત્ર રક્ષાયૈ, તપોવનમાં ચાલતા યજ્ઞની રક્ષા માટે હે તપસ્વીઓ ભેગા થાઓ. તો સત્ર શબ્દ છે, સત્ર એટલે યજ્ઞ. યજ્ઞશાળાની રક્ષા માટે તપસ્વીઓને ભેગા થવાની સૂચના પડદા પાછળથી અપાય છે. આવું કોઈક હસ્તપ્રતમાં છે, પણ બીજી હસ્તપ્રતમાં આવું છે, સત્રની જગ્યાએ સત્વ શબ્દ છે. ભો ભૌ તપસ્વિનઃ સન્નિહિતા તપોવન સત્વ રક્ષાયૈ ભવત.
સત્વ એટલે પ્રાણી. તપોવનના કણવ મુનિના આશ્રમના હરણ વગેરે જે પ્રાણીઓ છે, પશુઓ છે, એની રક્ષા કરવા માટે ભેગા થાવ. હવે તમે જુઓ, લઈયો જ્યારે સત્રમાંથી સત્વ પણ લખી કાઢે અથવા સત્વમાંથી સત્ર પણ લખે, બેનો આકાર લગભગ મળતો આવે છે. એટલે માની લો કે વ ઉધઈથી ખવાઈ ગયો, સત્વમાંનો વ, તો બાકી રહેલા બે તના જે ટુકડા છે ને એ ત્ર વંચાય એવા છે આપણને. તો સત્વ કાલિદાસે લખ્યું હતું કે સત્ર લખ્યું હતું, એ હવે ડિબેટ શરૂ થઈ. બે હસ્તપ્રતો છે, એક ઉત્તર ભારતમાં સત્ર મળે છે, દક્ષિણ ભારતમાં સત્વ મળે છે. તો આપણે માટે કાલિદાસ તો જીવતા બેઠા નથી કે કાલિદાસની ઘેર જઈને પૂછી આવી, ભાઈ તમે શું લખ્યું હતું? મૂળ કવિ, મૂળ શાસ્ત્રકાર તો મરી પરવાર્યા છે. શંકરાચાર્યનું ભાષ્ય હોય પણ શંકરાચાર્ય ના હોય હાજર, અને એમની બે જુદી જુદી હસ્તપ્રતમાં આવા પાઠાંતર મળે. આને પાઠાંતર કહેવાય. સત્રનો પણ એક ચોક્કસ અર્થ છે અને સત્વનો પણ એક અર્થ છે. તપોવનના યજ્ઞની રક્ષા કરવા ભેગા થાવ તો સત્ર, તપોવનના પ્રાણીઓની રક્ષા માટે ભેગા થાવ તો બીજો શબ્દ બની ગયો. બંનેના અર્થ જુદા છે. તો જુદા અર્થ આપતા બે શબ્દો જ્યારે દેખાય તે એકબીજાના પાઠાંતર કહેવાય, વેરાયન્ટ કહેવાય. હવે આપણી ડિબેટ શરૂ થાય. એટલે કે પાઠ સંપાદકના મનમાં શંકા કુશંકા ચાલુ થાય કે કાલિદાસે સત્ર લખ્યું હશે કે સત્વ લખ્યું હશે, ઓરિજિનલ શું હશે? તો એ ટેક્સ્ટમાં આપણે આગળ વાંચવાનું. પછી આગળ વાંચ્યું તો એના પછીનું વાક્ય આવું છે, ગ્રીન અક્ષરો વાળું. કેમ ભેગા થવાની સૂચના છે? તો પ્રત્યાસન્ન કિલ મૃગ્યા વિહારી પાર્થિવો દુષ્યંતઃ. અરે ભેગા થાવ, ભેગા થાવ, કેમ કે નજીકમાં જ છે શિકારે નીકળેલો રાજા દુષ્યંત. મૃગ્યા વિહારી પાર્થિવો દુષ્યંતઃ. મૃગ્યા એટલે શિકાર. શિકારનો વિહાર કરવા માટે નીકળેલો રાજા દુષ્યંત નજીકમાં જ છે, કણવ મુનિના આશ્રમ પાસે આવી ગયો છે. માટે હે તપસ્વીઓ, તમે ભેગા થાવ. હવે તમે કહો કે કાલિદાસે શું લખ્યું હશે? તમારી બુદ્ધિ વાપરો, અનુમાન કરો. સત્વ. હે? સત્વ. સત્વ, પ્રાણીઓની રક્ષા. કેમ કે શિકાર કરવા આવેલો માણસ મૃગલાને મારવા આવ્યો છે. એ કઈ રાક્ષસ નથી દુષ્યંત રાજા કે કણવ મુનિના યજ્ઞશાળા પર હુમલો કરશે. એટલે સત્ર રક્ષા એ અપપાઠ છે, ભૂલથી લખાયેલું પાઠાંતર છે. અને છતાંય મળે તો છે જ. તો એ કઈ સંભાવના છે? તો અનુલેખનીય સંભાવના. લૈયાની આંખે વાંચવામાં ભૂલ કરી હોય તો આવું થઈ જાય. એટલે સત્ર રક્ષા એ પાઠાંતર અનુલેખનીય સંભાવના વાળું છે. અનુલેખન એટલે એકમાંથી જોઈ જોઈને પછી જે બીજું લેખન કરો એ અનુલેખન કહેવાય. તો અનુલેખનને કારણે એકમાંથી જોઈ જોઈને બીજી કોપી કરતી વખતે કોઈક લૈયાની આંખે ગરબડ કરી, ભૂલ કરી અને સત્વના બદલે સત્ર લખી કાઢ્યું. તો સત્ર એવું પાઠાંતર થયું, અનુલેખનીય સંભાવના વાળું પાઠાંતર. અને આંતરિક સંભાવના કઈ છે? ટેક્સ્ટમાં પ્રસંગ કયો ચાલે છે? કથા પ્રવાહ શું છે? તો કે ભાઈ શિકારે નીકળેલો રાજા દુષ્યંત આવી ગયો છે કણવ મુનિના નજીક. તો ત્યાં એનો અર્થ મૃગ્યા વિહારી શબ્દ સૂચવે છે. આંતરિક સંભાવના એ છે કે હરણને બચાવવાની વાત છે. નહંતવ્યો નહંતવ્ય આશ્રમ મૃગો એમ. આના પછીનું ચોથું વાક્ય એ છે. તો આ આશ્રમનો મૃગ છે, એને મારવાનો નથી રાજા તમારે, એવું પેલો વૈખાનસ કહેતો દોડતો આવે છે રંગભૂમિ ઉપર. તો આવી રીતે પૂર્વાપર સંદર્ભને આધારે પાઠ નક્કી થતો હોય છે કે કાલિદાસે સત્ર લખ્યું હતું કે કાલિદાસે સત્વ લખ્યું હતું. તો આ નમૂનો એક નાનો સરખો નમૂનો છે, પણ તમને પાઠાંતર શું એ સમજણ પડશે, આંતરિક સંભાવના કોને કહેવાય એ સમજણ પડશે, અને પાઠ નિર્ણય કેવી રીતે થાય એ પણ દેખાઈ જશે તમને કે આવી રીતે નક્કી કરે. ગમે તે પુસ્તકમાં સત્ર લખાયેલું તો વાંચો, માની લો આ તો છપાયેલું છે ને સાચું જ છે, ના એવું નહીં. એની તપાસ કરવી પડે. તપાસ ક્યારે કરો તમે? જ્યારે બીજી હસ્તપ્રતો જુઓ, બીજા પાઠાંતરો તમારા ધ્યાનમાં આવે, શંકા જાગે કે આ બેમાંથી કયું ઓરિજિનલ છે, ત્યારે સંશોધનની દિશા ખુલે છે, ત્યારે સંશોધનનું પાન ખુલે છે. હવે ક્યારેક શું થાય, જો બે ઉપમૂલાદર્શ પ્રતિમાં સમાન યોગ્યતા વાળા પાઠાંતર મળે, કોઈક જગ્યાએ એવી તમે બંને હાચા જ લાગે, સત્વ બંધ બેસતું અને સત્ર પણ બેસતું, એવી કોઈક જગ્યા મળી જાય તો શું કરવાનું? તો કોઈ એક અવેજી રૂપ, સ્ટોપ ગેપ રૂપે કોઈ એક પાઠ સ્વીકારી લો, નીચે તરંગ રેખા કરો.
લાઈન ગોળ 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 કરીને લાઈન નીચે ફૂટનોટમાં મૂક્યો છે એ અમે ડિસ્કાર્ડ નથી કર્યો, સંપૂર્ણ તિરસ્કૃત અસ્વીકૃત નથી કર્યો. એ પણ હોઈ શકે એવું જ્યારે માનતા હો ત્યારે કોઈ એકને અવેજી રૂપે લેવાનો અને એની નીચે મેં કીધું એમ તરંગ રેખા દોરવાની. આવું બધું ક્રિટિકલ એડિશનની ચોપડીઓ તમે હાથમાં લો, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટનું રામાયણ કે મહાભારત, તો તમને આવી તરંગ રેખાઓ વપરાયેલી જોવા મળશે. તો આંતરિક સંભાવના વાળા પાઠનું ચયન કરો અને જે કેવળ અનુલેખનીય સંભાવના વાળો અગ્રાહ્ય પાઠ હોય એને માન્ય પાઠાંતર તરીકે ફૂટનોટમાં પાદટીપમાં અંકિત કરી દેવાનો તમારે. હવે વંશવૃક્ષની પદ્ધતિ ક્યાં શક્ય નથી એવું પણ બતાવવું જોઈએ તમને. સામાન્ય નિયમ કહું એની જોડે અપવાદ નિયમો પણ કહેવા પડે. તો જ્યારે સંમિશ્રિત વાચના વાળી કોઈ કૃતિ હોય, દાખલા તરીકે પંચતંત્ર, સંસ્કૃત ભાષામાં લખાયેલું પંચતંત્ર ને હિતોપદેશ એક એવી ટેક્સ્ટ છે કે જેનું આખી દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયો. તમારી કલ્પનાની આ વાત પણ સાચી વાત છે. દુનિયાની બધી ભાષાઓમાં પંચતંત્રનો અનુવાદ થયો છે. ક્યારે થાય? 14મી સદીમાં, 12મી સદીમાં થઈ ગયા છે અનુવાદ. અરબસ્તાનના માધ્યમથી પછી યુરોપમાં થઈ આગળ વધ્યું છે. ઈરાક ઈરાનના રસ્તે અરબસ્તાનમાં એના અરબી રૂપાંતરો થયા અને ત્યાંથી પછી અંગ્રેજી ભાષામાં રોમ, ગ્રીસ ને બાજુ થઈને આખા યુરોપ ખંડમાં ફેલાઈ આ વાર્તાઓ અને ઈસબની વાતો ને એવું બધું ત્યાં બની ગયું આપણામાંથી. તો આવું જ્યારે કોઈ ગ્રંથ દેશાટન કર્યું હોય, અનેક દેશોમાં ફેલાઈ ગયો અને ક્યારેક એવું બને કે અરેબિયન દેશના લોકોએ પોતાના તરફથી 2 વાર્તાઓ ઉમેરી દીધી હોય, યુરોપ વાળા બીજી 3-4 વાર્તાઓ ઉમેરી દીધી હોય, તો એને કોન્ફ્લિક્ટેડ ટેક્સ્ટ કહે છે, સંમિશ્રિત વાચના કહે છે. ઘણું બધું મિક્સચર થયું હોય ત્યારે એનું વંશવૃક્ષ બનાવવું શક્ય નથી, પ્રાય સંભવ નહીં. આવું પ્રોફેસર એડજર્ટન નામના અમેરિકન સ્કોલરે લખ્યું છે. એડજર્ટનનું નામ બહુ મોટું છે, એણે પંચતંત્રની ક્રિટિકલ એડિશન બનાવી છે. પણ એને જે પરિશ્રમ લીધો છે તમે જુઓ તો જ ખબર પડે કે એને શું કેટલો આયાસ દુનિયાનો અભ્યાસ કરે છે. અર્થાત સ્વતંત્ર પ્રવાહવાળી કૃતિઓ ના પાઠ સંપાદનમાં જ વંશવૃક્ષ પદ્ધતિ કામે લાગે છે. જે કૃતિ બધે બહુ ફેલાઈ ગઈ હોય ત્યાં શક્ય બનતું નથી. એકમાત્ર પાંડુલિપિ. હવે બીજો સંદર્ભ બતાવો, 1 and 2. સેકન્ડ પોઈન્ટ, કોઈક વખત એવું બને કે એક જ સિંગલ મેન્યુસ્ક્રિપ્ટ જ મળતી હોય, જેમ કે મહાભાષ્ય ઉપરની ભર્તૃહરિની દીપિકા ટીકા. અત્યારે કૈયટ અને પ્રદીપની 2 ટીકા મળે છે, પણ એની પહેલા વાક્યપદિકા ભર્તૃહરિએ પોતે પણ એક દીપિકા ટીકા લખી હતી મહાભાષ્ય ઉપર. એની એક જ હસ્તપ્રત મળે છે જે પૂનામાં છે. તો એનું તો વંશવૃક્ષ બને જ કે કારણ કમ્પેરેટિવ કોની જોડે કરશો તમે? બીજી હસ્તપ્રત જ જ્યારે નથી ત્યારે. તો વંશવૃક્ષ પદ્ધતિ ત્યારે કામ લાગે કે જ્યારે એકથી વધારે હસ્તપ્રતો હોય. સિંગલ મેન્યુસ્ક્રિપ્ટ વાળી જે કૃતિ હોય ત્યાં આ વંશવૃક્ષ પદ્ધતિ લાગુ પડતી નથી. એ નિતાંત અશક્ય છે. હવે તમારી પાસે 2 પ્રોબ્લેમ આવી શકે. કોઈ કૃતિ હોય કે જેમાં લિમિટેડ સંખ્યા વાળી પાંડુ, 5, 25, 35 પૂરું, બસ આખા દેશમાં ફરી વળો પણ 10, 15 કે 35, 40 થી વધારે હસ્તપ્રત મળે નહીં, તો એ સીમિત સંખ્યા વાળી પાંડુલિપિઓનો ગ્રંથ કહેવાય. અને કેટલીક ગ્રંથો એવા હોય, રામાયણ, મહાભારત, અષ્ટાદશ પુરાણ, આયુર્વેદ, નાટ્યશાસ્ત્ર, બાપરે 100 થી વધારે હસ્તપ્રત મળે. આ જે કોમ્પ્યુટરના માધ્યમથી તમારી જોડે વાત કરી રહ્યો છું એ કોમ્પ્યુટરની અંદર શાકુંતલની 250 હસ્તપ્રત હાજર છે. 100 નહીં, 200 નહીં, 250 હસ્તપ્રત છે. તો કેમ કે જેટલી કૃતિ લોકભોગ્ય હોય, લોકપ્રિય બની હોય એવી બધી કૃતિઓ, મનુસ્મૃતિ હોય, શ્રીમદ ભાગવત પુરાણ હોય, રામચરિત માનસ હોય, આ બધી મોસ્ટ પોપ્યુલર ટેક્સ્ટ છે કે જેની 100, 200 ની 1000 હસ્તપ્રત મળે. 300 હસ્તપ્રતને આધારે મહાભારતની ક્રિટિકલ એડિશન બની. ક્યારે? 1933માં. ધ્યાનથી સાંભળજો. 1933માં આખી દુનિયા પરથી 300 હસ્તપ્રત ભેગી કરી મહાભારતની. પણ અત્યારે ભારત સરકારે જ્યારે 2003માં રાષ્ટ્રીય પાંડુલિપિ મિશન ખોલ્યું અને દેશમાં બધા સર્વેયર મોકલ્યા અને હસ્તપ્રતોની ગણતરી કરે ત્યારે ખબર પડી કે આખા દેશમાં અત્યારે કુલ 9000 હસ્તપ્રતો છે મહાભારતની. 9000 મેન્યુસ્ક્રિપ્ટ્સ. એટલે પેલી જે 300 હસ્તપ્રતને આધારે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટે જે કામ કર્યું એની પણ આગળ જો કોઈને કામ કરવું હોય તો હાલની તારીખમાં મહાભારતની
9,000 હસ્તપ્રતો ઉપલબ્ધ છે એવો ડેટા બોલી રહ્યો છે. એટલે આ કામ સંસ્કૃત ભાષામાં અખૂટ છે, ક્યારેય ન ખૂટે એવું છે, અને બહુ ચેલેન્જિંગ છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ છે, અને યશ અપાવનારું છે. જે કોઈ માણસ આમાં કામ કરશે એને મોટો યશ મળશે. હવે પાઠ સુધારણા કેવી રીતે કરવી? મેં કુલ 4 તબક્કા કીધા હતા પાઠ સંપાદનના. એમાંથી આ ત્રીજો તબક્કો હવે આવ્યા આપણે. લોઅર ક્રિટિસિઝમનો ત્રીજો તબક્કો, કે પાઠને સુધારવો કેવી રીતે, લૈયાની ભૂલો કેવી રીતે દૂર કરવી. તો પહેલા તો હસ્તપ્રતને વાંચતા શીખવું પડે. વર્ણોનું અભિજ્ઞાન એટલે વર્ણોની ઓળખ કરતા, કે આ ક લખ્યો છે કે ફ લખ્યો છે, ય લખ્યો છે કે પ. ય અને પ માં સહેજ જો પેટ કાઢ્યું હોય તો ય વંચાય, અને સહેજ ઉતાવળમાં આળસ કરીને લૈયાએ લખ્યું હોય તો હોય ય પણ વંચાતો હોય પ. તો પ અને ય, ક અને ફ એવા ઘણા સ દાખલા તરીકે મીડું ના કર્યું હોય તો બધે સગડીનો સ વંચાય તમને. તો વર્ણોનું અભિજ્ઞાન, અને વર્ણોનું અભિજ્ઞાન કર્યા પછી તમારે આખો શબ્દ સરખો બને છે કે નહીં, અને શબ્દ સરખો આખો બને છે તો આખા વાક્યમાં બંધ બેસે છે કે નહીં, એનું અર્થઘટન કરવું પડે. કે હા આ શબ્દ છે ભાઈ, આ વર્ણ પહેલો, એક એક વર્ણને ઓળખવાનો, વર્ણને ઓળખીને શબ્દ બનાવવાનો, અને શબ્દને વાક્યની અંદર જોવાનો કે આ શબ્દ બંધ બેસે છે અહીંયા ભાઈ. એવું કર્યા પછી જો અર્થસંગતિ ના બેસતી હોય તો પાઠ સુધારણા કરવાની થાય તમારે. મિનિંગફુલ જો સેન્ટેન્સ ના બને તો ત્યારે તમારે પાઠ સુધારણા કરવી પડે. પહેલો મુદ્દો આ, કે એવરી સેન્ટેન્સ મસ્ટ હેવ એ રેગ્યુલર મિનિંગ. દરેક વાક્યનો કોઈ ચોક્કસ અર્થ થવો જોઈએ, જે પૂરા કથા પ્રવાહને જોડે અનુરૂપ હોવો જોઈએ, બંધ બેસતો હોવો જોઈએ. કથા પ્રવાહની વિરુદ્ધ જતો, જેમ કે આ એક જ શબ્દ હમણાં બતાવ્યો, સત્ર અને સત્વ, તો કથા પ્રવાહની વિરુદ્ધ જાય છે. તો તમે ખોટો વર્ણ ઓળખ્યો છે, સત્વ હતું ને તમે વાંચી બેઠા સત્ર એમ સમજી જવાનું. ઓકે, પછી આ સુધારવું કેવી રીતે? તો વિવિધ કોષ્ટકો એટલે કૌંસ, જુદા જુદા પ્રકારના કૌંસનો ઉપયોગ કરી, વિનિયોગ કરીને સમીક્ષિત પાઠને પ્રતિષ્ઠાપિત કરવો. અમાન્ય પાઠાંતર હોય એને ફૂટનોટમાં લખાય, એમ નહીં કે તમે એને ન લખો. તમે જે પાઠને અમાન્ય જાહેર કરો કે આ અશુદ્ધ પાઠ છે તો એને ફૂટનોટમાં ઉતારી દેવાનો, તમારે પાદ ટીપમાં મૂકવાનો. પછી પ્રાસ્તાવિક ભાગ એક લખવાનો ગ્રંથનો. એની અંદર તમે કઈ કઈ હસ્તપ્રતો વાપરી છે, ક્યાં ક્યાંથી મેળવી હતી, કેટલા પાની છે, કઈ લિપિમાં લખેલી છે, કઈ સંવત્સરમાં લખી છે, કયા લૈયાએ લખી છે, ફૂલ ડિટેલ, ફૂલ બાયોગ્રાફી લખવાની. આખી હસ્તપ્રતની સાઇઝ લખો, એમાં દરેક પાન ઉપર કેટલી પંક્તિઓ છે, દરેક પંક્તિમાં કેટલા અક્ષર છે, ફૂલ ડિટેલ આપવાની. જે તમે પ્રસ્તાવના લખો એ પ્રસ્તાવના આ બધું હોય. જોડે જોડે તમે જે વંશવૃક્ષ બનાવ્યું હોય, મારી દ્રષ્ટિએ ભાઈ પૂર્વ ભારતની આટલી આટલી હસ્તપ્રતોનું આ ગ્રુપ છે, દક્ષિણ ભારતની હસ્તપ્રતોનું આટલું આટલું આવું ગ્રુપ છે, એ બધું તમારે એની ઇન્ટ્રોડક્શનમાં લખવાનું કે શેને આધારે તમે આ બધું કર્યું. તમારા ક્રિટિકલ એડિશન તૈયાર કરવાના સિદ્ધાંતો તમારે ત્યાં લખવાના. આ બધી વસ્તુઓ જોવી હોય મારા ગ્રંથો તમારે જોઈ લેવા, શાકુંતલના જોવા, બીજા ઘણા ગ્રંથો તમને આ પ્રકારના મળી શકે, કે જ્યાં ઇન્ટ્રોડક્શન તમે જોશો ખ્યાલ આવશે તમારે શું શું કરવું જોઈએ. હું અત્યારે માત્ર સૈદ્ધાંતિક નિરૂપણ કરું છું, પણ મોડેલ પણ તમને મળી જશે આ બધાના. ત્રુટિ અથવા તો લુપ્તાંશોનું પુનર્ગઠન કરવું, ખંડિત પાઠ હોય એને ફરી રિકન્સ્ટ્રક્ટ કરવા, કંઈ આમ નહીં આમ હોવું જોઈએ. પ્રક્ષેપનો અસ્વીકાર, કોઈ ઇન્ટરપોલેટેડ ભાગ લાગે, વધારાનો કોઈ અંશ મળી આવતો જે બીજે ના મળતો હોય. 35 હસ્તપ્રતોમાંથી ખાલી 5 હસ્તપ્રતોમાં 2 શ્લોક વધારે મળતા હોય, 30માં ના મળતા હોય, તો મેજોરિટીને પ્રમાણભૂત માનીને 5 હસ્તપ્રતમાં મળતો પાઠ વધારે પડતો જેમ કે એને ફૂટનોટમાં ઉતારી દેવાનો. અને બહુ લાંબો પાઠ હોય, મહાભારત જેવો ગ્રંથ હોય, આખો અધ્યાય, આખું આખ્યાન ઉપાખ્યાન નવું ઉમેર્યું હોય તો એને પાછળ પરિશિષ્ટમાં મૂકી દેવાનું, આખું જ ઊંચકીને ત્યાં ફૂદડી કરીને લખી કાઢવાનું કે અહીંયા એક આખો અધ્યાય નવો મળે છે, આખો સર્ગ નવો મળે છે, જે અમે પરિશિષ્ટમાં આપ્યો છે. તો આવી રીતે જે તૈયાર કરો તમે ટેક્સ્ટ, એને ક્રિટિકલ ટેક્સ્ટ એડિટિંગ કહેવામાં આવે છે. The editor has to conjecture a reading in place of the corrupt one. જે અશુદ્ધ પાઠ હોય ત્યાં પોતે કન્જેક્ચર કરવું એટલે અનુમાન કરવું, આવું નહીં આવું હશે. Which should be satisfactory from the viewpoints of meaning. અર્થની દ્રષ્ટિએ બંધ બેસતું હોવું જોઈએ, કોન્ટેક્સ્ટની દ્રષ્ટિએ બંધ બેસતું હોવું જોઈએ, ગ્રામરની દ્રષ્ટિએ બંધ બેસતું હોવું જોઈએ, કવિની શૈલી જોડે અને છંદની જોડે, પ્રોસોડી એટલે છંદ, આ બધાને અનુરૂપ જ્યારે બંધ બેસે ત્યારે પાઠ તમે સાચો કર્યો કહેવાય. Such a correction
can be stated to be intrinsically probable. આને આંતરિક સંભાવના પૂર્ણ સંશોધન પાઠ સુધારણા કરી એમ કહેવાય. This intrinsic probability is related with the author himself and it has nothing to do with the scribe. આવું જે આંતરિક સંભાવના વાળું પાઠાંતર હોય છે એનો સીધો સંબંધ મૂળ કવિ કે શાસ્ત્રકાર જોડે બંધ બેસતો હોય છે, નહીં કે લહિયા જોડે. સ્ક્રાઇબ એટલે લહિયો. હવે આવી પાઠ સુધારણા તમારે ક્યાં કેટલી કરવી એવો પ્રશ્ન થાય. જ્યાં તમને ના સમજાય ત્યાં સુધારી કાઢવાનો પાઠ, નવો લખી કાઢવાનો ના. એને માટે આપણા પુરોગામી પ્રોફેસરોએ, શ્રદ્ધેય પ્રોફેસરોએ જે મોટી તપશ્ચર્યા કરી છે અને રામાયણ ને મહાભારતની ક્રિટિકલ એડિશન બનાવી છે, એના કેટલાક સેમ્પલ તમારા ધ્યાન પર લાવી દઉં. મહાભારત 1 લાખ શ્લોકનું 1933 કામ પૂરું થયું. 300 હસ્તપ્રત જોઈન કરી. વીએસ સુખણકર સાહેબે કામ શરૂ કર્યું. એના આદિ પર્વમાં કુલ શ્લોકોની સંખ્યા 8460 છે. આદિ પર્વ 18 પર્વ છે, એમાંનું પહેલું પર્વ આદિ પર્વ, એમાં શ્લોકો છે 8000. એમાંથી ખાલી 36 જગ્યાએ વીએસ સુખણકર સાહેબે પોતાના તરફથી ઘરનો નવો શબ્દ લખ્યો છે. એટલે કે બહુ જ સાવધાનીપૂર્વક, કંજુસાઈપૂર્વક, કોઈ રસ્તો જ ના રહે, અગતિકતા એટલે કોઈ રસ્તો ના દેખાય ત્યારે જ પાઠ સંપાદકે પોતાના તરફથી પોતાની બુદ્ધિ અનુસારનો નવો શબ્દ દાખલ કરવો. ત્યાં સુધી નહીં. ત્યાં સુધી તમારે કોઈ ને કોઈ હસ્તપ્રતમાંથી પાઠ શોધી કાઢવાનો કે જે અનુરૂપ બંધ બેસતો મળી જ જશે. તમને જેટલી વધારે હસ્તપ્રતો જોશો તો ક્યાંકથી ને ક્યાંકથી તમને સાચો પાઠ મળી જશે કે જે મૂળમાં બંધ બેસી જશે. અને બધી હસ્તપ્રતો ભેગી કર્યા પછી જો કશું ના ચાલે તમારું, તો તમને તમારી પોતાની બુદ્ધિ વાપરવાની છૂટ આપે છે. તમે વિચાર કરજો કે 8000 શ્લોકોમાંથી ખાલી 36 જગ્યાએ આ લોકો હાથ અજમાયા છે. બાકી બધું મેન્યુસ્ક્રિપ્ટ, ડોક્યુમેન્ટરી એવિડન્સમાં હોય એ જ લખવાનો પાઠ, ઘરની વાત નહીં કરવાની. બનારસ હિન્દી યુનિવર્સિટીના ભારતના સર્વોચ્ચ પ્રોફેસર રેવા પ્રસાદ દ્વિવેદી નામના પ્રોફેસર જે હમણાં દિવંગત થઈ ગયા, એમણે કાલિદાસ ગ્રંથાવલી બહાર પાડી, પણ ઘણી જગ્યાએ એમણે મનમાની કરીને હસ્તપ્રતોમાં ક્યાંય ના મળતો એવો પાઠ પોતાની બુદ્ધિથી લગાડી દીધો છે કે આમ નહીં, આમ લખવું જોઈએ કાલિદાસે. એ કાલિદાસ પર આક્ષેપ કરે છે. અરે ભાઈ, તમે કહો તો ખરા કે કઈ હસ્તપ્રતમાં આવું તમે વાંચ્યું? એટલે નવી પેઢીના વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે જૂની પેઢીના કેટલાક પ્રોફેસરો, કેટલાક પાઠ સંપાદક એવા નીકળ્યા છે કે જેમણે પોતાની મનમાની કરી છે. તમને મનમાની કરવાની છૂટ નથી એવું બતાવવા માટે આ બે આંકડાઓ આપી રહ્યો છું. એવી જ રીતે આપણા વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં ગોવિંદ ભટ્ટ, GH ભટ્ટ સાહેબ, એમણે જે રામાયણની ક્રિટિકલ એડિશન બનાવી, તો એમના અયોધ્યા કાંડની અંદર કુલ શ્લોકોની સંખ્યા કેટલી છે? 6080. એ 6000 શ્લોકોમાંથી એમણે કેવળ 6 જગ્યાએ પોતાની બુદ્ધિ વાપરીને નવો શબ્દ લખ્યો છે. એટલે પાઠ સુધારણા મન ફાવે એમ, મન ફાવે એટલી જગ્યાએ, મન ફાવે એટલી સંખ્યામાં કરી શકાતી નથી એવું દર્શાવવા માટે આ આંકડાઓ પૂરતા છે. 100-200 શ્લોક નહીં, 6-6000 શ્લોકોમાંથી ખાલી 6 જગ્યાએ એને માણસે પોતાના આદત કાઢે. બાકી તો કોઈક ને કોઈક હસ્તપ્રતનો ઉપયોગ કરીને જ એ શ્લોકનો અર્થ બંધ બેસાડી બતાવ્યો છે. હવે રાજેશભાઈ, બહુ ઉદાહરણો નહીં આપું, આ એક મુદ્દો કહેવો જરૂરી છે. વિવિધ કોષ્ટકોનો ઉપયોગ કરવો. જ્યારે સિંગલ મેન્યુસ્ક્રિપ્ટ હોય, કોઈ વખત એક જ હસ્તપ્રત મળતી હોય, તો તમારે પાઠ સુધારણા કરવા માટે આવો સાદો કૌંસ વાપરવો. પછી આવો છગડીયો કૌંસ જે બીજા નંબરે બતાવે છે, એ કોઈ શબ્દ 2 વખત લઈયો ભૂલથી લખી કાઢે, તો પુનરુક્ત પાઠ નો ત્યાગ કરવા માટે કોઈ એકને બ્રેકેટમાં આવા છગડીયા કૌંસમાં પૂરી દેવાનું, ભાઈ આટલો ડ્રોપ કરાવો, લઈએ ભૂલથી 2 વખત લખ્યો છે આ શબ્દ, તો 2 વખત લખાયેલા આ શબ્દને કોઈ એકને અંદર આવા કૌંસમાં પૂરી દેવાનો તમારે. પછી કોઈક શબ્દ રહી ગયો હોય લૈયાથી લખવાનો, તમારે અંદર ઉમેરો જરૂરી લાગતો હોય, તો કાટખૂણીઓ 3જા નંબરનો કૌંસ વાપરવાનો. આ મેથોડોલોજી આખા દેશમાં અને આખી દુનિયા પર સ્વીકારવામાં આવેલી છે કે આ કૌંસનો આવો મતલબ થાય. જો સાદા બ્રેકેટમાં હોય તો પાઠ સુધારેલો પાઠ સમજવાનો, છગડિયા કૌંસમાં હોય તો એને રિપીટેડ પાઠ ગણવાનો, કાટખૂણીયો કૌંસ વાપર્યો હોય તો એ અનિર્દિષ્ટ યા અવાચ્ય. હસ્તપ્રતમાં કોઈક જગ્યાએ એવી મળી તમે વાંચી જ ના શકતા હો, પાણી પડ્યું હોય, તેલ પડ્યું હોય, તો કોઈ એક શબ્દ માની લો તમને નથી વંચાતો, તો એને તમે આવા કૌંસમાં પૂરી દો.
તમને પોતાને ડાઉટ હોય કે આ સાચું હશે કે કેમ, માની લો નિર્ણય નથી લઈ શકતા, તો શું? તો તમારે એ શબ્દની પાછળ કૌંસ કરી કૌંસમાં એક ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનો કે મારી દ્રષ્ટિએ આ પાઠ ફાઇનલ નથી ભાઈ, મને શંકા જાય છે આના પર. અને જ્યારે ઉદય ખાઈ ગયેલો તૂટક પાથ હોય તમે એને પૂરી ના શકતા હો, તમારે એટલી આવડત ના હોય, તો ત્યાં તમે ડોટ 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 કરો અને નીચે ફૂટનોટ લખો કે આટલો ભાગ મૂળ હસ્તપ્રતમાંથી ખંડિત મળે છે. આ સિંગલ મેન્યુસ્ક્રિપ્ટની વાત છે. જ્યારે એક ગ્રંથની 5-7 હસ્તપ્રત મળે તો પછી વાંધો નહીં આવે, તો કોઈક જગ્યાએ અહીં કોઈ એકમાં લુપ્ત હશે પણ બીજામાંથી એ સચવાઈ ગયો હશે, ત્યાંથી પાઠ મળી જશે તમને. પણ જ્યારે સિંગલ મેન્યુસ્ક્રિપ્ટનું સંપાદન કરતા હો ત્યારે તમારે આવા વિવિધ કૌંસનો ઉપયોગ કરવો પડતો હોય છે. પછી એકથી વધારે પાંડુલિપિઓના જ્યારે ગ્રંથ સંપાદન કરવાના આવે તો મેં કીધું એમ સમાન યોગ્યતા વાળા 2 પાઠ મળે, બંને સાચા લાગતા હોય તો તમે નીચે આવી તરંગ રેખા બનાવી દો. અને માની લો કે તમારે પોતે દોડડા પણ કરવું હોય, કંઈક નવું ઉમેરવું હોય, નહીં આમ નહીં આમ કાલિદાસે લખવું જોઈએ, તો કમસે કમ તમે જે નવો શબ્દ દાખલ કરો એની નીચે લાઈન દોરો, એના માથા પર ફૂદડી દોરો અને નીચે ફૂટનોટમાં લખો કે હું મારું ડાપણ દોડી રહ્યો છું અહીંયા. ઈયમ અસ્મદ યોજના એવું લખવું પડે તમારે. આ મૂળ એકે હસ્તપ્રતમાં નથી મળતું પણ હું મારા તરફથી કહું છું એવું લખીને જે તર્કસંગત લાગતું હોય એવી રીતે તમે પાઠ સુધારી શકો છો. પણ તમારે ડિક્લેરેશન આપવાનું કામ હું કરી રહ્યો છું, કોઈ હસ્તપ્રતમાં આવું નથી એવું તમારે કહેવાનું. રેવા પ્રસાદ દ્વિવેદીજીએ જે ભૂલો કરી તે આવી કરી છે કે એમણે લખ્યું નથી કે હું મારા તરફથી કરી રહ્યો છું, કઈ હસ્તપ્રતમાં છે એ નથી કહેતા, અને આ મેં ડાપણ દોડ્યું છે પણ નથી કહેતા. બહુ મોટી વ્યક્તિઓ છે, મારા માટે પ્રણમ્ય છે આ વ્યક્તિઓ, હું કોઈની નિંદા નથી કરતો પણ સાવધાન કરું છું કે તમે આવા પ્રકારની પાઠ સંપાદક તરીકે ભૂલો ન કરશો. હવે દાખલા તરીકે કેવી રીતે સુધારવું એનું ડેમોન્સ્ટ્રેશન આપી દઉં તમને. ધીસ વિલ બી ધ લાસ્ટ. દાખલા તરીકે કોઈ હસ્તપ્રતમાં આવું વાંચવા મળે છે, ઉદાહરતી ક્વ સૂયેતી, રઘુવંશનો પહેલો શ્લોક છે, ક્વ સૂર્ય પ્રભવો વંશ ક્વચા અલ્પ વિષયામતિ, એની પર સંજીવની ટીકા મલ્લીનાથની ટીકાની એક હસ્તપ્રત છે. એમાં આવું મળે છે એક હસ્તપ્રતમાં, ક્વ સૂયેતી અત્ર સૂર્ય વશ વર્ણનમ પ્રકૃત મૂડુડુ પેન સાગ તરણમ પ્રકૃતમ મનયો રન્વય ઉપમા વિના ન ભવતી. આવું ખોટું લખેલું મળે છે. આ અશુદ્ધ પાઠ છે કોઈ હસ્તપ્રતનું, અને માની લો કે એની એક જ હસ્તપ્રત મળે છે, તો તમે કેવી રીતે એનું રિપેરિંગ કેવી રીતે કરશો, પાઠ સુધારણા કેવી રીતે કરશો? તો જુઓ, ઉદાહરતી નીચેનો ભાગ જુઓ, ઉદાહરતી ક્વ સૂયેતી, જે અશુદ્ધ પાઠ છે એ કૌંસની બહાર લખવાનો. હસ્તપ્રતમાં આવું મળે છે પણ હું પાઠ સુધારણા આવી સૂચવું છું. ગ્રીન બ્રેકેટમાં મેં રેફ સાથે લખે છે સૂર્યેતી, ક્વ સૂર્યેતી. તો અશુદ્ધ પાઠ બહાર લખો અને કૌંસની અંદર પાઠ સંપાદક તરીકે તમે સૂચન કરો કે આને બદલે આવું હોવું જોઈએ. આગળ, અત્ર સૂર્ય વશ વર્ણનમ, મેન્યુસ્ક્રિપ્ટમાં વશ છે, અનુસ્વાર હોવો અપેક્ષિત છે, જરૂરી છે, તો તમે બ્રેકેટમાં પાઠ સુધારણા બતાવો, સાદો કૌંસ વાપરો, વના માથે મીંડું મૂકો, પ્રકૃતમ ઉડુપેન સાગ તરણમ એમ છે, તો ઉડુડુ 2 વાર લખાઈ ગયું ભૂલથી લૈયાના હાથે, તો એક ડુને ડ્રોપ કરવાની જરૂર છે, કાઢી મૂકવાની જરૂર છે, તો એને છગડિયા કૌંસમાં મૂકવાનો, પ્રકૃતમ ઉડુપેન. હવે સાગ તરણમ ઉપર લખ્યું છે યલોમાં, તો આપણને દેખાય છે પૂર્વ પ્રસંગમાં કે સાગર હોવું જોઈએ. સમુદ્રનું તરણ કરવા માટે નાની નાવડી ના ચાલે. સૂર્યવંશ તો કેવડો મોટો છે, રઘુવંશ, તો સાગ તરણમમાં એક ર ઉમેરવો જરૂરી છે. તો જે નથી એ પણ નવો તમારા તરફથી દાખલ કરો છો એમ બતાવવા કાટખૂણીયો કૌંસ વાપરવાનો. આવી રીતે હસ્તપ્રતોનું સંપાદન કરતી વખતે તમારે જુદા જુદા કૌંસ વાપરવાના અને પાઠને શુદ્ધ કરી, સુવાચ્ય કરી, વ્યાકરણની દ્રષ્ટિએ સંમત કરી, છંદની દ્રષ્ટિએ અનુકૂળ કરીને પ્રસ્તુત કરવાનો હોય છે. ક્રિટિકલ એપરેટસમાં તમારે શું લખવાનું, તો હસ્તપ્રતોની બધી વિગત લખવાની મેં વાત કરી ને, કયું ફલક, કાગળ, પેપર મેન્યુસ્ક્રિપ્ટ છે, ભુજપત્ર વાળી હસ્તપ્રત લઈને કામ કર્યું, તાડપત્રની, એ બધું લખો. કઈ લિપિમાં લખાયેલી છે, કેટલા ફોલિયો છે, તમે કઈ હસ્તપ્રત સંગ્રહાલયમાંથી પ્રાપ્તિ કરી એની, એનો ક્રમાંક ત્યાંનો કયો છે, પૂર્ણ છે કે અપૂર્ણ છે મેન્યુસ્ક્રિપ્ટ તમારી, લૈયા એનો સંવત્સર કયો લખે છે પુષ્પિકાની અંદર,
હસ્તપ્રતના અંત ભાગે લખી ફલાણા ફલાણા સમયગાળામાં ફલાણા વિક્રમ સંવતમાં મેં આ લખ્યું છે. આ બધું તમારે ઇન્ટ્રોડક્શનમાં લખવાનું છે. તમે જે સમીક્ષિત પાઠ તૈયાર કરવા માટે જે હસ્તપ્રતો ઉપયોગમાં લીધી હોય એને સમીક્ષણીય સામગ્રી કહેવાય, ક્રિટિકલ એપરેટસ કહેવાય, કે આટલી હસ્તપ્રતો અને સામગ્રી વાપરીને મેં આ પાઠ તૈયાર કર્યો છે. આ બધું પ્રસ્તાવનામાં મૂકવાનું છે તમારે. સમીક્ષિત પાઠની પ્રતિષ્ઠાપના કરવાની સાથે સાથે ફૂટનોટની અંદર હસ્તપ્રતોમાં મળતો પાઠ પણ તમારી દ્રષ્ટિએ અસ્વીકાર્ય માનેલો પાઠ એને તમારે રેકોર્ડ કરવાનો હોય છે, નોંધવાનો હોય છે. આ બધાની અત્યારે જરૂર નથી એટલે રહેવા દઉં છું. તમસોમાં જ્યોતિર્ગમય, હસ્તપ્રતોમાં બધું અંધારું છે. એમાંથી ભગવાન આપણને સરખી બુદ્ધિ આપે, પરિશ્રમ આપે કે જેનાથી આપણે જ્યોતિ પ્રગટાઈએ એવી પ્રાર્થના કરી અને આ પાવર પોઈન્ટને હું બંધ કરું છું. આપને હવે કોઈ ચર્ચા કરવી હોય તો કરી શકો છો. જી. તો આપણા જે પીએચડીના વિદ્યાર્થીઓ જોડાયા છે એમાંથી કોઈને હજુ આ બાબતમાં કોઈ પણ જિજ્ઞાસા હોય, કંઈ જાણવું હોય, કોઈ પ્રશ્ન હોય તો આપણે થોડો સમય છે. સાહેબ, મને આપે જ મારું એકવાર ધ્યાન દોર્યું હતું, તો એ બાબતમાં પછી કશું આમ કયું આગળ થયું નહીં, પણ મારે એક જાણવાની ઈચ્છા છે કે જેમ કે આપણે એમ કહીએ છીએ કે વેદોમાં એક પણ અક્ષર આગો પાછો થયો નથી, વેદો જે હતા એ પ્રમાણે જ મળે છે. તો આજે વેદોની કોઈ પણ હસ્તપ્રત લઈને આપણે જોઈએ તો દરેક હસ્તપ્રતમાં એક સમાન જ પાઠ હશે? હા, તો પ્રોબ્લેમ નથી એમાં ભાઈ રાજેશભાઈ. અચ્છા. આજે તમે વેદોની હસ્તપ્રતો લેશો, હમણાં જ મેં દાખલા તરીકે મિહિરને ત્યાં સ્વર પ્રક્રિયા પર કેટલાક લેક્ચર આપ્યા. તે વખતે મેં સસ્વર મેન્યુસ્ક્રિપ્ટો મેળવી ઓનલાઈન અને ચેક કરી તો કોઈ ભૂલ નથી. નમૂના રૂપે હમણાં તમે જે પ્રશ્ન કરી રહ્યા છો એ મેં જાતે ચેક કરવા પ્રયત્ન કર્યો કે આમણે ભૂલો કરી છે કે નહીં, પણ બહુ સાવધાનીથી એ હસ્તપ્રતોમાં મારે જોવામાં આવ્યું કે કોઈ ભૂલ નથી. સસ્વર હસ્તપ્રતો અને બહુ લેટર પીરિયડમાં લખાયેલી છે, પણ બહુ પરફેક્ટમાં જોવા મળી. પછી એ રીતે ભુર્જપત્ર વાળી પણ મારે જોવામાં આવી અને એક ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાંથી કાશ્મીરથી મેળવેલી શારદા લિપિમાં સસ્વર લખેલી વેદની યુનેસ્કોમાં લઈ ગયા છે, વર્લ્ડ હેરિટેજમાં, પરદેશમાં સાચવવા લઈ ગયા છે. એમાં પણ એકે ભૂલ નથી. આખો ઋગ્વેદ યથાતથ અંદર લખાયેલો છે, મેન્યુઅલી લખાયેલો છે. છાપખાનાઓમાં અશુદ્ધિ હોઈ શકે છે, પણ આ હેન્ડ રિટન સ્ક્રિપ્ટમાં નહોતું. હા, એ જાતે જોવા જેવો એક મુદ્દો છે. મેં હમણાં જ એને ટેસ્ટ કર્યો છે એ વાતનો. હમણાં જ કર્યો છે. મેં બતાવ્યો પણ અંદર મારા પીપીટી ની અંદર મેં સ્લાઇડો મૂકી પણ છે કે જો અહીંયા એકડો તગડો આ સ્વતંત્ર સ્વરિત આવી રીતે બતાવેલા છે. આ લોકોએ એનું અંકન આવી રીતે કર્યું છે. બરાબર. હા, ઉપનિષદો છે ને રાજેશ, ઉપનિષદોથી પાઠભેદ મળવાના શરૂ થાય. એટલે મંત્ર સંહિતામાં નથી, બ્રાહ્મણ ગ્રંથોમાં પાઠભેદ નથી, પણ જેમાં ઉપનિષદ પીરિયડમાં બ્રાહ્મણ પછી આરણ્યક, આરણ્યક પછી ઉપનિષદો, એ ઉપનિષદોમાં પાઠભેદો શરૂ થયા છે. એવી હસ્તપ્રતો છે જેના પર જર્મન સ્કોલરોએ ઘણું બધું લખ્યું છે. બરાબર. એટલે ત્યાં સુધી બ્રાહ્મણ ગ્રંથો ને એમાં નથી, ત્યાં સુધી નથી. ઉપનિષદોમાં પાઠભેદ મળે છે ને એના પુસ્તકો પણ છે, ચર્ચાઓ કરી છે. આ બધી વસ્તુ ભારતના સ્કોલરો બહુ અને અડકતા નથી, એટલે આપણને સુધી વાત આવતી નથી. આપણે ઉપનિષદો ભણાવીએ છીએ અનુવાદોના માધ્યમથી, પણ આવી ટેકનિકલ વાતોમાં આપણે જતા નથી. જવું જોઈએ. હવે આ તો દિશા સૂચન કરું છું, આ બાજુ છે કે પૂર્વ દિશા, પ્રભાત આ બાજુ છે. આ નવી પેઢીના વિદ્યાર્થીઓમાંથી કોઈક સાંભળશે અને કોઈક તૈયાર થશે તો આનંદ થશે. કોઈ એક પણ વિદ્યાર્થી જો આની ઉપર કામ કરવા માટે તૈયાર થાય તો એ પોતાના જીવન પર્યંત કાર્ય કરી શકે, એ તો પણ ઓછું, એ તો ઘણું બધું થઈ શકે. એવા બધા જ વિદ્યાર્થીઓ કરે તો પણ એટલી બધી હસ્તપ્રતો છે. આ રાજેશ, આ વખતના કાલિદાસ સમારોહમાં આ વખત હમણાં પહેલી વખત ઓનલાઈન ને બદલે ઓફલાઈન કર્યો કાલિદાસ સમારોહ. તમને હું જે બતાવી 10,000 રૂપિયા ભર્યા છે મેં, 10,000 રૂપીસ, માત્ર રઘુવંશની 4 હસ્તપ્રતો લઈ આવ્યો, શારદા લિપિમાં લખેલી. આ શારદા લિપિની હસ્તપ્રત તમે જુઓ છો, ક્યાં કાશ્મીર અને ક્યાં ઉજ્જૈન. બરાબર.
10,000 રૂપીસ. પણ મને હા. રઘુવંશનું કામ કરવાની ઈચ્છા છે કે શાકુંતલનું કર્યું, હવે રઘુવંશનું કામ કરીએ આપણે. અચ્છા એટલે કામ તો અનંત કામ છે. અચ્છા. હા, અને સાહેબ આપણે જે કહ્યું કે હવે ગૂગલ ઉપર બધા કેટલોગ્સ છે બધા, તો આજે ધારો કે કામ કરવું હોય તો પહેલા મેં જ્યારે કામ કર્યું ત્યારે હું એલડી એન્ડોલોજીમાં બેસીને બધા કેટલોગ એક પછી એક બધા જોયા, તો એવું હવે જરૂર નહીં, એવું થયું ના, ને? હા, એવું ચોક્કસ બધું જ મળી શકે છે. બધું જ ગૂગલ ઓનલાઈન. ગૂગલ આર્કાઇવ્સમાં જઈને આટલું લખો, ડિસ્ક્રિપ્ટિવ કેટલોગ ઓફ સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટ, એટલે ધોધ વહીને તારી સામે એને ઉભો રહેશે. એ રીતે જમ્મુ કાશ્મીરની જે રઘુનાથ ટેમ્પલ એવું લખો, રઘુનાથ ટેમ્પલ લાઇબ્રેરી, તો આખી હસ્તપ્રતો ઉતરશે તમારી પાસે. ઓહ, એ જેને જોતા તમારે 4 કલાક ઓછામાં ઓછા જોઈ છે. એટલી બધી હસ્તપ્રતો ઓનલાઈન ફ્રીમાં મૂકી છે. પોંડિચેરી વાળાએ ફ્રી મૂકી છે. સુરતની ગાંધીલાલ ચુનીલાલ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ, રાજેન્દ્ર નાણાવટી અને એડી શાસ્ત્રી જેવા બધા સંસ્કૃતના પ્રોફેસરો સુરતમાં બેઠા એમટીબી કોલેજમાં, પણ કોઈ આ હસ્તપ્રતો સાચવી નહીં. પણ આપણા ધવલ પટેલ ડોક્ટર સાહેબ ત્યાં કલેક્ટર બનીને ગયા ગુજરાતના, અને એમનું ધ્યાન ગયું સંસ્કૃત માટે, એમને પ્રેમ છે, તો આખી ચુનીલાલ ગાંધી મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરીને એમણે ઓનલાઈન ફ્રી ડાઉનલોડેબલ બનાવી દીધી. અચ્છા. કોક વાર લખજો ચુનીલાલ ગાંધી સુરત મેન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી, તો એ પણ બધી ફ્રી તમને મળશે. પોંડિચેરી, સુરત, આવી ઘણી સંસ્થાઓ મારા ધ્યાનમાં છે, અને તમે જોવાનું શરૂ કરશો તમને પણ મળશે. આ વેદની પણ મને ઓનલાઈન જ ફ્રીમાં મળી ગઈ બધી. અચ્છા. હા, એટલે શક્ય છે બધું. અને પછી કઈ બી જરૂર હોય તો હું તો છું જ મદદ કરનારો, કે કોનો સંપર્ક કરો. આખા દેશમાં આપણા સંપર્કો છે. હા, ક્યાંયથી પણ કશું પણ મળી શકે. કામ કરવાની તૈયારી જોઈએ તમારી પહેલા. ઓકે, નવી પેઢીના છોકરાઓથી કોઈને કઈ બોલવું નથી? સંગીતાબેન, નિધિબેન, પંકજ, કલ્પેશ, નરેશ બારિયા. નિધિબેન ને વચ્ચે ઈચ્છા થઈ હતી, શરૂઆતમાં આપણે મંજુલાબેન નું એક વ્યાખ્યાન રાખ્યું ને, તો એમણે થોડીક આ વાત કરી, તો એમને ઈચ્છા થઈ કે મારે આ વિષય ઉપર કામ કરવું છે. ગુડ. હા સર, કરવાનું જ છે. કરવાનું જ છે. વેરી નાઇસ. બહુ સરસ. કરજો, અમે બધા તમારી સાથે જ છીએ. હા, વી વિલ ગાઈડ યુ, ડોન્ટ વરી. થેન્ક યુ સર. ઓકે, તો અટકું હું? હા, તો આપણા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી, સંસ્કૃત વિભાગ તરફથી અને તમારા સૌ તરફથી હું આદરણીય ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપને પણ ધ્યાનમાં આવ્યું હશે કે ભટ્ટ સાહેબનું આપણે વ્યાખ્યાન છેલ્લે રાખ્યું, એની પાછળનું મારો જે થોડો ઉદ્દેશ હતો એ પ્રમાણે ખૂબ જ સરસ જાણવા મળ્યું. હસ્તપ્રતો બાબતમાં નાનામાં નાની, ઝીણામાં ઝીણી વિગત એમણે બધી જ આ 2 વ્યાખ્યાનમાં કહી છે. તમે નોંધી હશે તો આપણે રેકોર્ડિંગ બી થયું છે. આપણે લગભગ તો હું આજ સાંજ સુધીમાં એમના બંને વ્યાખ્યાન જે છે એ આપને મોકલી પણ દઈશ, સાહેબને પણ મોકલી દઈશું આપણે આખા બંને વ્યાખ્યાન, એટલે તમે બીજી વાર પણ જોઈ શકશો. અને કોઈ પણ પ્રશ્ન હશે તો તમે બીજી વાર પણ આ વ્યાખ્યાન જોઈ શકશો. તો સાહેબનો આપણે તમામ વતી ખૂબ ખૂબ હાર્દિક આભાર પ્રગટ કરીએ છીએ, સાહેબને સાદર પ્રણામ કરીએ છીએ, અને અહીં આપણે વિરમીએ છીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ. શુભેચ્છાઓ સૌને. હા, જી સાહેબ, નમસ્તે. ગુડ બાય. જી.